જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. આ જો કામ પર કામ જતો પર હતો. જાઓ છો? હા, તો મેં કીધું તમને જોયા તો મેં કીધું આશીર્વાદ લેતો જાઉં. સરસ સરસ. મા બાપના આશીર્વાદ તો લેવા જ જોઈએ સવાર સવાર. હા પણ મારે તને એક બે વાત કરવી છે દીકરા. હા, તો કોને મમ્મી કંઈ લાવવાનું છે? ના ના, લાવવાનું તો નથી, પણ મેં ને તારા પપ્પાએ નક્કી કર્યું છે કે અમારે લોકોએ જરાક જાત્રાએ જવું છે. સોમનાથ છે, ગિરનાર છે, ત્યાં બધે જાત્રાએ જવું છે તો મારે. બાજુમાં દ્વારકાએ પડે, ન્યાય જતા આવજો. હા, એ બધું નક્કી કર્યું જ છે કે ક્યાં ક્યાં જવાનું આપણે, અમે લોકોએ બે જણાએ. તો શું છે કે કાઠિયાવાડ આખું લઈ લો. આમાં જો બગદાણા છે, પરબ છે, સત્તાધાર છે, દ્વારિકા, સોમનાથ, આ બધું એક રાજપરા ખોડિયારમાંનું મંદિર છે. આ બધું એક સાથે લઈ લેવાનો આખો પટ્ટો. પણ જવાય, એમાં કઈ વિચાર સારા છે. હા, પણ દીકરા આ બધી જગ્યાએ જવા માટે પૈસા તો જોઈએ ને આપણે. હા, પૈસા વગર કાંઈ ન થાય અત્યારે. આ ઘરની બહાર નીકળો ને ત્યાં પૈસા જોઈએ, એ વાત તમારી હા, સાચી. એટલે અમારે છે ને, અમે તો પેલું અહીંયાથી બસ ઉપડે છે ને, અમે એમાં જ જવાના છે. એટલે એટલા બધા પૈસા નથી એની અંદર, બસમાં ને બસમાં જ જવાનું છે. પણ તો પણ પૈસા તો ભરવા પડે ને દીકરાને, થોડા ઘણા પેલા વાપરવા જોઈએ. બાકી રહેવાનું એ બધું તો એ લોકો જ કરી આપવાના છે અમને લોકો. હા, એ ટૂરમાં જાવ એટલે રહેવાની ને ખાવાની વ્યવસ્થા તો એ લોકો તરફથી જ હોય. હા. એમાં કાંઈ ચિંતા જેવું હોય નહીં. તો પૈસાની વાત આવી તો હું કહું, પૈસા જીગુ પાસે લઈ લો, માંગી લો, આપશે. જીજ્ઞા વહુ પાસે માંગવાનું મને નથી જરાક બરાબર લાગતું. આજે જો મમ્મી, આમ જ્યારથી મારા લગ્ન થઈને આ જીજ્ઞા ઘરમાં આવી છે ને, ત્યારથી આ ઘરનો બધો જ વ્યવહાર આપણે એ જ કરે છે ને, તો પૈસા એની પાસે જ લેવા પડે ને. ઇવન મારે પણ જોઈતા હોય ને તો પણ હું એની પાસે જ લઉં છું. અત્યાર સુધી ઘરનો વ્યવહાર કોણ કરતું હતું? મારા પપ્પા. બસ તો પછી તો મારે એની પાસે પૈસા શું કામ માંગવા જોઈએ? તો ઘરનો વ્યવહાર જે કરતું હોય એની પાસે જ પૈસા મંગાય ને. કેમ હું અત્યાર સુધી મારા પપ્પા પાસે માંગતો કે નહીં? મારા લગ્ન પહેલાં સુધી. હવે લગ્ન પછી બધો વ્યવહાર એના હાથમાં આવી ગયો છે, તો પણ એની પાસે માંગો ને, કાંઈ ના નથી પાડતી એ. પણ ઘરની વહુ છે અને હું સાસુ છું, એની સાસુ થઈને મારે એની પાસેથી પૈસા માંગવા ના હોય? શું વાત કરે છે બેટા? પણ મમ્મી, એમાં શું છે કે છાશ લેવા જવી હોય ને કોઈની ઘરે, તો દોણી એમ પાછળ રાખીને ન જવાય, સામે ચાલીને આગળ રાખવાની. મને છાશ આપો એમ, આ એ રીતની સિસ્ટમ હોય બધી. તો આ બધી સિસ્ટમ જ છે ને ઘરમાં ખરાબ કરી દીધી છે તમે લોકોએ. અત્યાર સુધી કરતા હતા ને તારા પપ્પા બધો વ્યવહાર કેટલું વ્યવસ્થિત રીતે ચાલતું હતું. આ તો થોડી થોડી વારે થાય એટલે જીજ્ઞા પાસે પૈસા માંગવા જવા પડે, થોડી થોડી વારે થાય એટલે જીજ્ઞા પાસે પૈસા માંગવા જવા પડે કે ભાઈ એક છાશની કોથળી લાવી છે, કે ભાઈ એક દૂધ પીવું છે તો એના માટે પૈસા. બધી વસ્તુ માટે થોડી અમારે એની પાસે પૈસા માંગ્યા કરવાના એવું જ હોય. આ મારા પપ્પા જ્યારે વ્યવહાર કરતા હતા ને ત્યારે એક સાથે આપી દેતા હતા મહિનાનો ખર્ચ તમને લોકોને. પણ હવે શું છે કે રોજે રોજના તમે જીજ્ઞા પાસે માંગી લ્યો છો, તો એમાંય ખોટું શું છે? અરે બેટા, અમે કે એવા કંઈ આમ ભિખારી રસ્તે ચાલતા લાગીએ છીએ કે કંઈક પણ જોઈએ તો અમારે એની પાસે માંગી લેવાનું? પણ આવી કેવી વાત કરો છો મમ્મી? તો વાત ભિખારી ના ને તે ને. પણ તો વાત તો એ જ થઈ ને. તું એમ કહે છે કે જીજ્ઞા પાસે બધું માંગી લેવાનું તમારે, તો જીજ્ઞા પાસે કેવી રીતે આટલા નાના નાની વસ્તુના પૈસા માંગવા જઈએ અમે? અમને આપી દીધા હોય કંઈ પૈસા તો ચાલો ભાઈ, અમારી થોડી ઘણી અમે બચત કરી હોય કે અમે થોડું અમારી પાસે થોડે હોય તો અમે આ બધી વસ્તુઓ અમારી રીતે કરી લઈએ. આ તો વસ્તુ ખોટી છે દીકરા, મને વારે વારે માંગવા જવાનું ન ગમે એની પાસે. પણ મમ્મી, એ ફક્ત ઘરનો વ્યવહાર કરે છે. એણે ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે જેને પણ જે વસ્તુની જરૂર પડે એમણે મારી પાસે આવીને માંગવાના. હું કાંઈ કોઈને ના નથી પાડતી, ફક્ત વ્યવહાર મારા હાથમાં છે. જો ના નથી પાડવાની એ વસ્તુ બરાબર છે, પણ અમે એની પાસે શું કામ માંગીએ? અમે તો મારા છોકરા પાસે જ માંગીએ ને. પણ એ ક્યાં કોક છે? તમારા દીકરાની વહુ છે, આ ઘરની સદસ્ય છે, અને એ વ્યવહાર કરે, તમે કરો કે મારા પપ્પા કરે કે હું કરું, શું ફરક પડવાનો છે? ઇવન હું કરતો હોઈશ ને વ્યવહાર, તો પણ તમારે મારી પાસે માંગવા જ પડશે. તારી પાસે માંગવાની વસ્તુ જ આખી અલગ છે. આ તો એવું થયું કે અત્યાર સુધી તારા પપ્પા પાસે માંગ કરતી હતી, હવે તારી વહુ પાસે માંગ કરવાનું. એટલે મારે તો બધાની પાસે માંગ જ કર્યા કરવાનું છે આખો દિવસ. હા, તો હવે એ સિસ્ટમ જ આપણા ઘરમાં છે, એના હાથમાં વ્યવહાર છે, તો એ તો રહેવાનું જ મમ્મી. હવે તો તમે એની પાસે માંગી લો ને, કારણ કે આમાં મારું કંઈ ચાલશે નહીં. કારણ કે જીજ્ઞાએ ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે વ્યવહાર મારા હાથમાં છે, હું કહું એમ જ થશે. તમારે જ્યાં પણ જવું હોય, જેટલા પણ રૂપિયા જોઈતા હોય એની પાસે લઈ લો. ને ના પાડી તો? જો એ મને નથી ખબર,
આઈ થિંક તો ના નહીં પાડે, બરાબર? પણ મારું આમાં કંઈ ચાલતું નથી. એની પાસે લઈ લો. ચાલો, જય શ્રી કૃષ્ણ. पैसा पैसा कहते हैं क्यों पैसे पे तू मरती है जो तू हो जाए हमरे की हम बारिश कर दे पैसे की पैसा पैसा भाभी? करते हैं क्यों पैसे पे तू मरती है ઈ જ હું કામ તમે પૈસા ઉપર મરો છો મને ઈ જ નથી ખબર પડતી. હે એમાં કઈક કડી એવી આવે છે કે કઈક વાત કહી દે કે આ રફથી કેમ નથી બીતી એવી કડી આવે છે એ ખબર છે ને. પણ પૈસા ઉપર મરતું હોય એ ને, અને હું ક્યાં પૈસા પૈસા કરું છું. આ તો જેને બહુ પૈસાની મોહમાયા હોય, લાગણી હોય ને ઘડીએ પૈસાની વાત મારી પાસે કરવા આવતા હોય એમના માટે આ ગીત છે. જો મને એક વાત કહેશો? હા, તમે મારા ભાઈને એટલો બધો દબાવીને કેમ રાખ્યો છે બધી વસ્તુમાં? હા, તિજોરીની ચાવી તો કે ઈ મારી, આ તો કે મારું, પેલું તો કે મારું, કઈક પછી છે ને હાવ આમ ન હોય. હાય બાપ રે બાપ, કોણ કે મેં તમારા ભાઈને દબાવીને રાખ્યો છે? અને હા, ચાવીની વાત કરો છો તો હું છું ને સાચી લક્ષ્મી છું આ ઘરની. હવે એક લક્ષ્મી બીજી લક્ષ્મીને નહીં સાચવે તો કોણ સાચવશે? ઠીક છે, મમ્મી શું છે આ ઘરના? સાસુ. હવે લક્ષ્મી નથી? ના, હવે લક્ષ્મી ના કહેવાય. લક્ષ્મી છે ને છોકરાની વહુ હોય ને એ લક્ષ્મી કહેવાય. રિટાયર્ડ થઈ ગયા એમ કહો તમે? હા, લક્ષ્મી પદમાંથી રિટાયર મળી ગયું છે, પ્રમોશન થઈ ગયું છે, એટલે એમના આરામ કરવાના દિવસો છે. અને હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું તો આ ઘરને સુખી કઈ રીતે રાખવું, આ ઘરને આગળ કેમ લાવવું એ બધું મારે જોવાનું હોય ને. મને ખબર હોય ને સિસ્ટર ઇન લો. બસ હવે આવું નાવું રહે ને તો સુખી નહીં પણ ઘર વેર વિખેર શરૂ થઈ જાય. હા, બિચારા મારા ભાઈને. અને એક વાત કહું તમને, મર્દની જાત છે. આ મર્દને દબાવીને રાખવાનો મતલબ તમે શું સમજો છો ઈ કહો તો મને. લે, હું કે દબાવીને રાખું તમારા ભાઈને? કોણ કે હું તમારા ભાઈને દબાવીને રાખું? ચાલો એ કહો મને. ઈ અમે જોઈએ છીએ નજરે એટલે અમને ખબર પડે છે કોણ દબાવે ને કોણ નથી દબાતું. ગમે ત્યારે મમ્મી આમે છે એમ તેમ બોલવું, ભાઈ આમે એવી રીતના કરું. તિજોરીની ચાવી છે ને મમ્મીને દઈ દેજો, બરાબર? ઓહ, પારખું પંખી છો વાહ. તમારે કાલ સવારે હારે જ જવાનું છે એટલે પ્રેમથી રહ્યો અને શાંતિથી રહ્યો. ખોટી મારા ઉપર રાડું નાખવાનો પ્રયત્ન નહીં કરો. હા, મારા ઘરવાળા છે ને એટલે કે તમારા ભાઈ, મારા પતિ એ પણ મારી સામે ઊંચા અવાજે નથી બોલતા. તો તમારી આટલી હિંમત ક્યાંથી આવી? લગ્ન કરીને એને આવી છું, તમને નથી આવી. આમાં બંધાઈ ગયો સામાઈ એટલે નો બોલે ને ઊંચા અવાજે. અને હારું છે કે આ છે ને મારે ઊંચા અવાજે બોલવું પડે છે. આ તમારી જેવું શીખીને કદાચ મારા હારે જઈશ તો શું થાય? હે, કાલ વારે મારે રીતે છે ને અહીંથી જવાનો જ વારો આવશે. શું કહ્યું તમારા ભાઈ? અહીંયા બંધાઈ ગયા. તો આ જ્યારે લગ્ન કર્યા ને અમે જે 4 ફેરા ફર્યા હતા ને ત્યારે અહીંયા છેડો બાંધીને જ ફેરા ફર્યા હતા અમે લોકોએ. હા, છેડી બાંધી હતી, ખબર છે તમારા ભાઈને ને અમે? ત્યારે બાંધી લીધા હતા તો અહીંયા બેહાડ દેવાય ને એમ કહું. ત્યાં પણ બેસાડવા જ છે. શાંતિ રાખો ને, શાંતિ રાખો, સોના મિલેગા, બધું જ મળશે. બાકી તમારા ભાઈ મારા પાલાવે તો મેં 500,000 માણાની વચ્ચે એને મેં પાલાવે બાંધ્યા. થોડી કઈ ચોરી છોપી મેં બાંધ્યા હતા એને પાલાવે. બાંધ્યા નો બાંધ્યા ઘરમાં પાલવે હું બધેથી બાંધી રાખ્યા તમે એને. હવે ક્યાંથી તમે સમજી જાઓ એટલે મારે વધારે પડતું બોલવાની જરૂર નથી કે પોતાની માનું નો સાંભળે પોતાના બાપનું નો સાંભળે. હજી બાપ ઘરમાં હાજર છે, ખબર ને? જોવો, અમારા પતિ પત્ની વચ્ચેનો મામલો છે. હું નથી ઈચ્છતી કોઈ બહારનું આવીને એમાં દખલ અંદાજી કરી જાય. હા, હું મારા પતિને પાલાવે બાંધીને રાખું, છૂટો રાખું, ખોડામાં બેહાડીને રાખું, હેઠો બેહાડું, ઊભો રાખું, એ મારે જોવાનું, તમારે નહીં. હજી આગળ બોલ્યા હોત તો થોડુંક હે ઊભો રાખું ને આડો રાખું ને, હે? કેમ કે તમને તો ક્યાં કઈ છે જ તે. આ ઘરેથી કઈક સંસ્કાર દીધા હોય તો કઈક હોય ને. કા તો બળી જ જાય. મારા સંસ્કાર ઉપર ગયા ને તો મજા નહીં આવે, એટલું યાદ રાખી લેજો. નહીંતર એ નથી આવતી મજા તો. ઠામુકી નથી આવતી. બોલો ક્યાં લેવા જાવી? જ્યાં લેવા જાવ અહીંયા જાવ ને. અને હું ક્યાં તમને હમ આપું કે તમે મારી ભેગા રહ્યો, મારી પાસે રહ્યો, મને બોલાવા આવો. મજા ન આવતી તો મને નહીં બોલાવાની. ચોખ્ખી જટ જ વાત છે આ તો. તમે અમારા ઘરમાં આવ્યા છો વહુ થઈને. વવારું હોય તો બધાને બોલાવે. આજુબાજુ પડોશી યારે હારા વ્યવહાર રાખવાના. ઘરમાં જ ન રહેતા આજુબાજુમાં તો હું રહેવાના. આવી નથી. તમે લોકો 2 બસ લઈને આવ્યા હતા મને તેડવા માટે. 700-800 માણસ લગભગ તમે લોકો આવ્યા હતા મને લેવા માટે. અમે લોકો જેટલા આવ્યા એટલા, બરાબર? હા, તમારે ઈ બધો વહીવટ નથી કરવાનો. અને આમ જો આવ્યા તોય તે ઈ સમજીને આવ્યા હતા ને કે આ ઘરમાં અમે લક્ષ્મી લઈને આવીએ છીએ. આ તો લક્ષ્મી પોતે બધી લક્ષ્મી દાબીને રાખશે અમને નહોતી ખબર. પહેલા તો કહ્યું કે લક્ષ્મી હોય ને એ જ લક્ષ્મીને સાચવીને બેસે, બીજા ત્રીજા જેવા તેવા માણસો ન સાચવીને બેઠે.
હા અને આમ પણ મારી ફરજ છે આ ઘરને આગળ કેમ લાવવું, આમ આપણે અત્યારે 2 માળનું મકાન છે તો એ મકાનને 3 માળનું કેમ બનાવવું, ઓહો. આ એક મકાન સુરતમાં છે સુરતમાં 2 મકાન કેમ બનાવવા, એ લક્ષ્મીને જ જોવાનું હોય. લક્ષ્મી હશે તો બધું થશે, લક્ષ્મી વગર કાંઈ નહીં થાય. આ ઘરમાં છે ને માવતર છે, ખાલી લક્ષ્મી એકલી ન હોય, માવતર ખુશ હોય ને ત્યાંય લક્ષ્મી આવે ને જે ઘરમાં કંકાસ કચ્યો હોય ને આવો ત્યાં ઈ ઘરમાં તો લક્ષ્મી આમ બિચાર ઉમરો ચડતી હોય ને ત્યાં પાછી ઉતરી જાય કે જવા દો આવામાં હું જાઉં. લે હવે હું આ ઘરમાં બધાને ખુશ તો રાખું છું, છે ને પૈસા જોઈએ છે એ પ્રમાણે માપના પૈસા આપું જ છું, પણ લક્ષ્મી તમે એમ કહો કે કજિયો હાલતો હોય ને ત્યાં ઉમરો ના ચડે તો એ તમારી વાત ખોટી. તમે આ લક્ષ્મીને પ્રેમથી સાચવશો ને તો તમારી તિજોરીની લક્ષ્મી આપો આ ભરાઈ જશે. કોઈ પાસે લાંબો હાથ કરવા કોઈ દિવસ જાવું નહીં પડે. તમારી બળતરામાં મારો દોરો ખેંચાઈ ગયો હાડીનો. ઈ બરાબર જ છે, ઉપરવાળો બધું જોતો હોય ને કે ક્યાંથી કયા દોરા ખેંચવા છે, તો હાડીનો ખેંચાણો છે, ધ્યાન રાખજો કે બીજો નો ખેંચાય છે. નહીં ખેંચાય, દોરો નહીં ખેંચાય. એ દોરાને મેં મારી સાથે બાંધીને જ રાખ્યો છે એટલે ખેંચાવા જ નહીં દો. અને આનો દોરો ખેંચાઈ ગયો ને તો વહીવટ મારા હાથમાં છે. તમ તારે લઈ લઈશ બીજી એક હાડી. વાત કહું તમને, તમને આટલું અભિમાન છે ને, પણ દરેક વસ્તુ છે ને આ સમય સાથે બદલાય છે. બધી વસ્તુ તમે જો ગાંઠ બાંધીને રાખવા માંગો ને તો દરેક વસ્તુ ગાંઠ બાંધીને રહેતી નથી, હો ને? સમય જ્યારે આવશે ને ત્યારે જોઈ જશે. હા જાઓ તમારું કામ કરો, જાઓ. હું કામ જાઉં? ઊભા થઈને જાઓ, ભાઈ રાહ જોવે, જાઓ. હું તો અહીંયા બેઠેલી જતી ઓલરેડી. ફોન મૂકો. કેમ આમ સાની માની બેઠી છો? તો શું કરું? કેમ છાની માની નહીં બેસું તો શું થયું? થવાનું શું હતું? આજે સવારે મેં મહેન્દ્ર પાસે પૈસા માંગ્યા કે ભાઈ અમારે લોકોએ જાત્રા પર જવું છે, મારે ને તારા પપ્પાએ, તો બસનું બુકિંગ કરાવવાનું છે અમારે, તો અમને પૈસા જોઈએ છે. તો મને કે જીજ્ઞા પાસે તમારે લઈ લેવાના, એમ કે મારી પાસે પૈસા નહીં માંગવાના. હવે બધો વ્યવહાર જીજ્ઞા જ કરે છે. અરે વ્યવહાર ભલે જીજ્ઞા કરતી હોય પણ એ થોડી આ ઘરની માલિક છે. માલિક તો આપણે બંને કહેવાય. એ કે એટલું થોડું કરવાનું હોય. માલિકથી શું થાય? પૈસા તો બધા એના હાથમાં હોય છે, બધો વ્યવહાર તો એ કરતી હોય છે. એણે ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી મને કે તમારે જે પણ કંઈ પૈસા જોઈતા હોય ને તે હવે જીજ્ઞા પાસે જ માંગવાના. એ તમારે એક છાશ લેવા બી જવી હોય કે એક દૂધનું થેલી લેવા બી જવી હોય ને તો બધું જીજ્ઞા પાસે જ માંગવાનું. એવું થોડું હાલે. વ્યવહાર આપી દીધો એનો મતલબ એવડો થોડો છે કે એની મનમાની કરે. એવું લાગશે તો વ્યવહાર પાછો હું લઈ લઈશ. આ તો ઠીક છે, ઘરની વહુ છે કે ભાઈ આપણી ફરજ છે કે વહુને આપણે વ્યવહાર ઘરનો સોંપીએ, પણ એનો મતલબ એ જેમ નસાવે એમ આપણે નાસવાનું એ ન ચાલે. મહેન્દ્રને વાત કરવી જોશે. મહેન્દ્રને વાત કરવાથી કાંઈ થવાનું નથી. ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે હું પણ એ જ રીતે કરું છું, મને જેટલા પૈસા જોઈએ તેટલા પૈસા હું જીજ્ઞા પાસે માંગી લઉં છું, એટલે તમારે લોકોએ પણ જીજ્ઞા પાસે પૈસા માંગી લેવાના, જે પણ જોઈએ તે. એવું થોડું હાલે. હું વાત કરીશ. મહેન્દ્ર એ ભલે ને કીધું, અને જો મહેન્દ્ર એમ કહે ને કે મારું કાંઈ નથી હાલતો તો હું વહુને વઢીશ. આ ઘર થોડું એના બાપનું છે કે જેમ ફાવે એમ કરવાનું. પૈસા તો હવે આ મેં ભેગું કરેલું છે અને આ હવે મહેન્દ્ર કમાય છે. એ થોડી ક્યાંય કમાવા જાય છે એ કે એટલે જ પૈસા આપણે લેવાના. આ જ વસ્તુ ખોટી કરી તમે. તમે બધો વ્યવહાર છે ને તે સોંપી દીધો એને. તમારે આ વ્યવહાર સોંપવાનો જ નહીં હતો, તમારી પાસે જ રાખવાનો હતો. પણ બધા હરખા ન હોય ને. તું પરણીને આ ઘરમાં આવી તરત મારી બાઈ તને વ્યવહાર સોંપી દીધો છે, પણ તે એનો દુરુપયોગ નહોતો કર્યો અને આ દુરુપયોગ કરે છે, એટલો ફેર છે. એ જ તો વસ્તુ છે કે આજકાલના છોકરાઓને બધાને આવી જ બધી વસ્તુઓ જોઈએ છે. બસ પાવર આવી ગયો હાથની અંદર, વ્યવહાર આવી ગયો હાથની અંદર એટલે પતી ગઈ વાત. બીજા કોઈનું કંઈ સાંભળવાનું જ નહીં ને. અરે આ તો આપણે આપણા વડવાઓ ફરજ નિભાવતા આવે છે એ રીતે મેં ફરજ નિભાવી કે દીકરાના લગ્ન થઈ ગયા, વહુ પરણીને ઘરમાં આવી એટલે વ્યવહાર સોંપી દેવાનો. પણ આપણી હાથ પેઢી સુધીમાં કોઈએ આવું નથી કર્યું વ્યવહાર હાથમાં લીધા પછી. બધું આવું જ બધું ચાલવાનું છે. 10 રૂપિયા જોઈતા હોય ને તો પણ હવે કહેવાનું બેન જીજ્ઞા 10 રૂપિયા આપ, એટલે એને સવાલ પૂછે સામે કે શેના માટે જોઈએ તમને 10 રૂપિયા, એટલે આપણે એનો જવાબ આપવાનો. એવું કંઈ હોય, અરે પૈસા બચાવવાના હોય તમારે, આવી રીતે કરવાનું હોય તમારે, આવી બધી વસ્તુ આવીને ઊભી રહેવાની છે. હવે જોજો તમે. આ ઓલો વાંદરીને દારૂ પાઈને એવું થયું. આ છે ને વ્યવહારને લાયક જ નથી અને મેં બધો વ્યવહાર વળી એને હોપ્યો. હવે તમે એમ કહો છો કે હું એની પાસેથી પાછો વ્યવહાર લઈ લઈશ તો એ કંઈ તમને પાછી આપવાની છે બધું? અરે આ કાંઈ નહીં આપે. પાછી જ ના કંઈ એના બાપનું થોડું ઘર છે. મેં તને કીધું કે નહીં, હમણાં હું જઈને ખખડાવું છું. મહેન્દ્ર હોય તો મહેન્દ્ર ને વહુ હોય તો વહુ કે ભાઈ તમે છે ને વ્યવહાર કરો, પણ જેને જે પૈસા જોતા હોય ને એ જે માગે
એ આપી દેવાના, નકર પછી લાવો સાહેબ પાછી. પણ મહેન્દ્ર તો છે ને આમ બૈરી ગેલો થઈ ગયેલો છે. એ બૈરી જે કહે ને, જીજ્ઞા જે કહે ને તે જ પ્રમાણે કરે. જેટલું પાણી પીવાનું કે એટલું જ પાણી પીએ, એનાથી વધારે પાણી પણ નથી પીતો. યા અત્યારના અમુક છોકરાઓ એવા જ છે, લગ્ન થાય ને પછી બાયડીના થઈ જાય, એ કે એટલું જ પાણી પીવે તું કે એમ. પણ હવે આપણે કરવાનું શું? આપણે તો જવાનું છે, તા નામ નોંધાવી દીધું છે આપણે. એ નામ નોંધાવી દીધું છે, કાંઈ નહીં, હું મહેન્દ્રને મળું છું અને કાં વહુને મળું છું, જોઈશી હું કહે છે, નકર પછી ન થવાની થશે. હાય સો આ જ તારી જિંદગી છે હવે. ખાલી આમ નામ ઊભા રહીને વિચાર્યા જ કરવાનું છે, આમ ઊભો રહે હરખો. આ જ જિંદગી છે ને, બધાયની અહીંયા આવ્યા એટલે આ જ જિંદગી છે. તારી હોતે ના, અમારી તો હજી હારી છે. અમે બાયડીના ગુલામ નથી ને એટલે. શું છે? વાહ, આ તાર ભાભી પાસે પૈસા માંગ્યા લાગે, નવું ટી શર્ટ લઈ આવી એટલે. હા, એ તમારે ભૂલાઈ ગયું. કેમ કે બધી વાતમાં અમારે ભીખ જ માંગવાની હોય ને. ભાભી 500 આપો ને, ભાભી 2 રૂપિયા આપો ને, ભાભી 20 રૂપિયા આપો ને, દૂધની થેલી લેવા જાવ કા? તેમાં શું થઈ ગયું? તાર ભાભીને ઘરનો વ્યવહાર કરવાનો શોખ છે, ભલે ને કરતી. તારો વ્યવહાર કરી જ નાખો સારો હાલ. મારો કાંઈ વ્યવહાર નથી કર્યો. ના ના, જરાય નહીં હો. હવે આમ જો ને, મોઢું જો તારું કેવું થઈ ગયું છે, ઉતરેલી કઢી જેવું. વ્યવહાર કરી નાખ્યો નથી એમ? ઈ તો મારે કઢી થઈને રહેવું જ પડે ને. ઈ ખીચડી છે ને હું કઢી, એટલે બે ભેગું થાય તો પછી હાલ્યા કરે ને એમ. એટલે થાળી પૂરી થઈ જાય. થઈ હા, જાય. થાળી પૂરી. થોડીક શરમ કર, શરમ. બાયડી ખેલો હાવ થઈ ગયો છો, કઈ ભાન પડે જ તને? ઈ હે, બધ- આ બાયડીના ઈશારે નાચવા વાળો થઈ ગયો છો તો સારા લગ્ન કર્યા તા હે? એટલે નક્કી કરી લીધું તું કે ના ખોડામાં બેહી જ જાવું છે? અને ખોળામાં ક્યાં બેઠો છું? તો ઈ તો ખાલી વ્યવહાર એ કરે ને એટલે એના પ્રમાણે ઘરમાં રહી છે આપણે બધા એમ. એમાં અહીંયા કઈ બાયડી ઘેલો ને એવું બધું કહેવાની જરૂર નથી. આપણા બાપા જીવતા, માં જીવતી, તો વ્યવહાર એના હાથમાં શું કામ છે? એટલે આ હું એને હાથમાં આપણે દબાઈ દબાઈને રહેવાનું છે એમ? હા, બધું તારીથી થતું હશે અને તારથી ન બોલાતું હોય ને તો હવે છે ને અમે લોકો ઉધડી પાડીએ એને. કાંઈ નથી દબાઈને ભાઈ હું રહેતો. હે, તો આ શું છે આ બધું? તમને બધાને છે ને ઊંધા ચશ્મા પહેરેલા છે ને એટલે એવું દેખાય. એટલે તારા આ નંબર નથી ને હે, તો આ મને એમ લાગે તારા આંખોના લેન્સ છે ને, લેન્સ હતા ને ઈ ફોડાઈ નાખ. કેમ કે તને છે ને હવે દેખાતું આવું બંધ થઈ ગયું છે. જો મને દેખાય છે, તું મારા ખંભા સુધી પહોંચશો, તારી બે આંખ્યું છે, આ મોઢા ઉપર 7-8 તલ છે, આ બધુંય દેખાય મને ચોખ્ખે ચોખ્ખું. તે બાયડીનું કેમ નથી દેખાતું? એના હાથમાં ચાવી છે, હે, હા, પૈસાનો વ્યવહાર કરે છે, ઘરમાં બધાને દબાવીને રાખે છે, મને દબાવીને રાખે. ઈ કેમ છે? જોવાનું ઈ જોવો ને. મારા તલ છે ને, મારો ઘરવાળો જોવે આવશે ત્યારે. ક્યાં છે? આવશે ત્યારે એમ કીધું. હે. અને કાનપુરમાં હડતાલ થઈ ગઈ લાગે હવે. તો હું ક્યાં કઈ સાંભળું છું? જો ગાંધીજીના વાંદરા જેવો, આ મોઢે હાથ રાખવાનું, કઈ બોલવાનું નહીં, કોઈ બોલે સાંભળવાનું નહીં, અને આમ જો કઈ જોવાનું નહીં. એટલે મારી ઘરવાળી જેમ કરે ને એમ હાલવા દેવા. તે પ્રાણી સંગ્રહાલયમાં બેહી છે ને, ગાંધીજીના વાંદરા જેવો છો તો. હા, એવું જ કરશું હવે. કારણ કે તમે બધાએ છે ને ચારે કોરથી ઘોંકા મારવાનું ચાલુ કરી દીધું છે મને. કેમ ઘોકા? આપણે કામ એવા કરો તો ઘોકા હું બધુંય લાગે. કાંઈ કામ એવા નહીં, કામ 1 નંબર કરું છું, હારામાં હારા. હું બધા કે એમ કરું, મારી ઘરવાળી કે એમ, બીજું તો ઈ શું તો હોય? કો બાયડીનો ગુલામ છો. એટલે આ કોક છે ને, હા બાયલો નો કઈ જતું રહે એટલું યાદ રાખજે. બાયલો કોઈ ન કે, કારણ કે આ સમયમાં છે ને બૈરી કે એમ કરીએ ને એટલે આપણો ઘર સંસાર છે ને સુખી રહે, અને શાંતિથી બૈરી હાલે. કે ઈ જ કરવાનું. કેમ? બીજા આજુબાજુમાં જે રહેતા હોય હે, એની યાર કાંઈ લેવા દેવા જ નહીં. મા બાપે જન્મ દીધો, એણે ભલે ને મને પેદા કરી દીધો, મને તમારી બાયડી માટે પેદા કર્યો કા? તો આજુબાજુ વાળા કોની વાત કરે? આ પીલો રે એની પીલાય રે, આપણે શું લેવા દેવા? ઈ એના ઘરનો ધણી, આપણે આપણું ઘર સંભાળવાનું હોય. તમારી કરતા તો હાથ દરજે હારો છે ઈ માણસ હો ને, એટલે બોલતા જ નહીં. કેમ હારો? હે, આખો દી ઊભો રહેવા જાય 1000 રૂપિયામાં, આમ ઊભો રહે જો આમ કેમેરાની સામું, કેમેરાનું કરે ને ઈ. તો એ બાયડીનો તો ગુલામ નથી. તને હું ખબર હવે? એની બાયડી એની માથે માછલા ધોવે, માછલા. તને ખબર ન હોય? મારો દોસ્તાર, મને ખબર હોય. અને એના મમ્મી માસી જોયા? હે, બહુ ખતરનાક છે. અને આપણા છે ને મમ્મી એવા નથી. ઈ હારું છે, એની જેવા હોત ને ખતરનાક તો તારી આ હાલત ન હોત. અને આ બે વેલણથી છે ને ઢોલ મારવાની જરૂર પડે, થાવું પડે. પેલાથી એને કીધું હોત ને મમ્મીને આવા સ્ટ્રોંગ રહે તો આ દી ન આવત મારાય તે. હવે મારાની ક્યાં કરે? પોતાની બાયડીને પોતે હાચવતા આવડતું નથી, પાછો બીજાની ઉપર ઓલું કરવા છે. હથેળીમાં રાખું, હથેળીમાં મારી બાયડીને. વાહ, તારી હથેળીના રેખાઓ કાપી ના, કેમ કે કઈ કામની નથી હો ને. વાત કરે છે તે લે.
મગજ નો ફેરવતો હો મારો કારણ વગરનો. છે તારામ છે? હમ. આ તારામાંથી જોઈ છે ને મારો અડધો મગજ હું હાવ જતો રહ્યો. મારા મગજ છે ને એટલે જ તે હું આ ઘરનું અર્થતંત્ર હરખ્યું હાલે એટલા માટે જ મારી બાઈકે એમ કરું. તારામ નથી એટલે તું મને સલાહ દેવા આવી. આપણે છે ને ઘરમાં સહકાર જોતો છે, સલાહ નથી જોતી કે કોઈ. થોડીક પેલા આગે પહેલ કરો સહકાર માટેની. હે કરે જ સલાહ છે. બધા બંધ કરી દે, સહકાર દ્યો તમે અમને. ધ્યેય જ છે, સહકાર ચાલુ જ છે. તમારે જો આટલી વસ્તુ જોતી હોય ને એની પાસે માંગો, એ ના પાડે ત્યારે તમે મને કહી શકો. એટલે ઘર ધણી નથી હોય ભલે ન હોય આજની તો કાલ તારે તો પરણીને હારે જવું પછી ઘર ધણી ઈ જ છે. તો મારે જ આવવાનું છે. મમ્મી પપ્પા તો અહીંયા જ રહેવાના છે ને. ઈ તો 100 વર્ષના થાય ત્યાં લગન રહ્યા પછી. અને તું એની પેલા અત્યારે કઈ સમયનું નક્કી છે? અત્યારે ગઈઠા કરતા છે ને જુવાનિયા વેલા મરી જાય આ તો કાંઈ વાંધો નહીં. તો આપણે ક્યાં કાંઈ જોવું પછી હે વેલા વયે જાય થારું ને બળિતરાત નહીં. આ તમારે કોઈનું મારે સાંભળવું તો નહીં. ઈ હારું તે અત્યારથી ટિકિટ કપાઈ લે ને પછી અમે ભાભીને મારી રીતના જોઈ લે. હા તો તારે મને મારી નાખવો છે કાં? તે જ કીધું બળતરા નહીં તો મરી જવાય. હા તો તું જાય કે કોવો બુરીને જા ને મને કહેશો તે કે 1.5 ફૂટ અને હાળી તું? લે. ભાઈને કહે છે મરી જાય એમ. એમ નહીં શરમ આવે છે આ કાંઈ? 1.5 ફૂટ છે ને તો તારી કરતા તો હારું જ છે. વેત એકનો જીભડો નથી હાલતો ઈ છો ને. હા ઈ જ હાલે છે. આ 1.5 ફૂટમાં 1 ફૂટનો જ જીભડો છે હે. હારું ને છે તો ખરી ને. હા તારે તો ઈ નથી. આ બાયડીનો ગુલામ થઈને રહેવું એની કરતા અમારે છે ને એટલે જીભડા હાલે ઈ હારું છે. હા તો ઈ જ કરાય. આ નો કરાય જીભડા એટલે ઘરમાં છે ને બધું હરખું રહે એમ. હું કામ હરખું રે? તારે નો હકાલવું એટલે અમારે નહીં હકાલવાનું. નહીં કરવાનો. તારી ભાભી અમે તો હકારતી જ નહીં. બહુ ખતરનાક છે. તારી બાયડી છે ને મારી જૂતી બરાબર હો. જૂતી એટલે રહેવા દે બૂતી ને બધું તું. છે ને સંપલ લેવાનાય નહીં આપે. વાયડી આ નાના થાતી છે નહીં પણ બહુ. નાગના બચ્ચા જેવા છે. તારી જેવા નથી. હા જો ને નહીં કઈ ઠેકાણા મોઢું થઈ ગયું છે એટલું અમથું અને હવે પાછો આમ કરતો દોડ્યો આવે છો. હાલ હવે આમ જા કેટલી વાર લાગી. જા તારી બાયડી રાહ જો જોતી હશે. તારું જા જો એટલી ઓલી વાટકી આવે ને એ વાટકી દોડું મોટું થઈ તે ગયું. વાટકો બનાવીને મારા મોઢાને એમ કહું છું. તને કોઈ ના પાડે તાર બનાવતા? ભાભી સામે બોલવા જાય એટલે એક ઠોકશે એટલે વાટકા જેવું થઈ જાય. તારી બાયડીને ઓલરેડી મેં કહી દીધું. જા તને કઈ ખબર નહીં હોય. ઈ તને હું કામ કહું? જા પૂછ. જા બાયડી ખેલા જા. તારું કઈ હાલવા નહીં દીધી હોય મને ખબર છે કે ઈ છે ભૂંડી બહુ. એટલે તું બોલ્યો ને તાર મોઢે ભૂંડી છે. ભૂંડી જ છે. હું ક્યાં ના પાડું પણ ઈ કે એમ કરશો ને તો સીધી રહે. વાટકી વ્યવહાર આવડતો નથી ને વાટકા જેવા મોઢાની. આને કઈક મારે ભાઈ છે ને શું કેવું. ક્યાં મૂકી હશે ચાવી? કબાટ. શું ગોતો છો? અને અહીંયા કેમ આવ્યા ને આને કેમ હાથ તમે લગાડ્યો? હું ચાવી શોધું છું શેની ચાવી? કબાટની. ચાવી જોતી હોય ને તો કેટલી વાર કહ્યું છે કે તમારે ચાવી મારી પાસે માંગવાની અને એનાથી તમે દૂર જ રહ્યો બસ. તો આપો ચાવી. કેમ શું કરવી છે? પૈસા જોઈએ છે મારે. ચાવી મળે એમ તમને ખબર નથી કે આ ઘરની બધી જવાબદારી મારી છે? હવે તમને ચાવી આપું ને કંઈ ખોવાઈ જાય તો ઘરમાંથી? તમને ફક્ત જવાબદારી સોંપી છે. તમે આ ઘરના માલિક નથી થઈ ગયા હજુ સુધી. આ ઘરની મોટામાં મોટી માલકીન હું છું. હું વહુરાણી છું આ ઘરની. હા તો વહુરાણી છો ને તો વહુરાણી તરીકે જ રહો. વહુરાણી તરીકે તો રહું છું એટલા માટે તો આ ઘરની બધી જવાબદારી મને આપેલી તમારા દીકરાએ. અને જુઓ તમારે પૈસા જોતા હોય ને તો મારી પાસે માગવાના અને શેના માટે જોઈએ છે કેટલા વાપરવા છે એ બધું મને કહેવાનું. મને યોગ્ય લાગશે તો હું તમને પૈસા આપીશ. મેં મહેન્દ્રને કહી દીધું છે મને શેને માટે પૈસા જોઈએ છે. મહેન્દ્રને નહીં સાસુમાં મને કહેવાનું હોય. આ ઘરનો બધો વહીવટ મારા હાથમાં છે ને. હિસાબ કિતાબ હું રાખું છું ને તો મારે લખવાનું હોય ને કે મમ્મી આટલા પૈસા આના માટે લઈ ગયા છે. હા ઠીક છે તો અમારે જાત્રાએ જવું છે એના માટે પૈસા જોઈએ છે તો મને પૈસા આપ. જાત્રાએ જવું છે એમાં પૈસા બગાડવા છે? જાત્રાએ જાઓ તો લાખ રૂપિયો વયો જાહે. કઈ લાખ રૂપિયા એમને મફત આવે છે? કઈ જાત્રાએ નથી જવું. હા આજુબાજુમાં જેટલા મંદિર છે ને એટલામાં પગપાળા યાત્રા કરી લ્યો. આ બસમાં કઈ જાત્રા બાત્રા ન કરવા જવાય. અને આજે જાત્રા કેમ ફળે ખબર છે? આ તમે ચાલીને દર્શન કરવા જાઓ ને કોઈ પણ દેવસ્થાને તો ભગવાન આપણને પ્રસન્ન થઈ જાય. એટલે પગપાળા જાત્રા કરો ને તો સારું કહેવાય. આ બધું છે ને તારા ભાષણની મને જરૂર નથી. આ બધું સાંભળવા માટે હું અહીંયા નથી આવી. મને પૈસા જોઈએ છે મને પૈસા આપ. નહીં મળે. જાત્રા માટે પૈસા નહીં મળે કારણ કે આમાં મહેનત છે ને મારા પતિ કરે છે. દિવસ ને રાત બિચારા મહેનત કરે ને ત્યારે એ રૂપિયા ભાડે છે. હા કાંઈ એમને એમ રૂપિયા નથી આવતા મફતમાં. તમને ખબર છે મારા વહાલા તો સાસુ તમારા પતિને જે બનાવ્યા છે ને કાબિલ એ મારા પતિએ જ બનાવ્યા છે અને અમારા પતિનો પણ આની અંદર ભાગ છે.
એટલે તમારા પતિ જ એકલા કમાય છે એવું નહીં માનતા, અમારા પતિએ પણ આ બધું કર્યું જ છે, એટલે પૈસા તો તમારે આપવા જ પડશે. અરે વાહ સાસુમાં, તમે તો આટલું બધી ફેશનમાં એકદમ સ્પષ્ટ બોલવા માંડો છો. સાચે હા, તમને રહી રહીને જોવાની આવી. હા, વહુ ભેગા રહીને તમે વહુની જેમ બોલતા શીખી ગયા. ગમ્યું મને. ના બાકી રે. માણાની સાસુ હોય ને તો વહુથી દબાઈને રહે. ઈ હું તમને શું કામ ખબર? દબાઈને રહું? કેમ દબાઈને રહું તારાથી? મારો વર છે હજુ, એની બચત છે હજુ, તો હું કઈ કોઈનાથી દબાયેલી નહીં રહું. હા હા, તમારા વર છે, એમની ઉંમર થઈ ગઈ છે, એ રિટાયર્ડ થઈ ગયા છે જેમ તમે રિટાયર્ડ થઈ ગયા છો. અને તમે શું કીધું કે આમાં તમારા પતિની બચત છે? હા, તમારા પતિની બચત છે એટલા માટે રહેવા માટે ઘર આપ્યું છે, 3 ટાઈમના રોટલા આપીએ છીએ, સૂવા માટે આટલો મસ્ત બેડરૂમ આપ્યો છે, હરવા ફરવા માટે એક એક્ટિવા આપી છે. આમનાથી વિશેષ શું જોઈએ? તમારી ઉંમર હવે પૂજાપાઠ કરવાની છે, એટલે સવારે નાહી ધોઈ મંદિરે વયું જવાય, પૂજાપાઠ કરાય ને સાંજે પછી જતો રહેવાય. આવી જમીને વહુ જમવાનું આપે ને એ જમીને સૂઈ જવાનું હોય. કે અમારે કે આખી જિંદગી વહુના પ્રમાણે થોડી ચાલવાનું હોય, અમારી પણ પોતાની જિંદગી છે. અરે અરે, પણ તમે જીવી લીધું. હવે તમારા દીકરાની ને વહુની ઉંમર છે. હવે આ બીજી વખત જો આ કર્યું છે ને તો એ બહુ સારું નહીં થશે. મને પણ અરે, આવડે છે, મેં તો ખાલી આમ જ કર્યું તો તો. મને પણ આમ કરતા પછી આવડે છે, સમજી ગઈ ને? એટલે આ રીતે તો કરતી જ નહીં. આવું થોડી ના ચાલે. એક કામ કરો ને, આ તમને ના ગમતું હોય ને તો તમારા પપ્પાના ઘરે જઈને બેસો ને. અહીં શું કામ બેઠ્યા છો? શું કામ આવ્યા અહીંયા? ઘર અમારું છે, જવાનું થાય તો તમારે જવાનું હોય અહીંયાથી, અમારે ઓહો. જવાનું નહીં હોય. માય ડિયર મધર ઇન લો, જેમ તમે આ ઘરના વહુ છો ને એમ હું પણ આ ઘરની વહુ જ છું. હા, તમે જઈ શકો આ ઘરમાંથી તો હું જઈ શકું. અને તમારી તો કેટલી વખત કહેવું મારે, ઉંમર થઈ ગઈ છે, આ બધી મોહ માયા ત્યાગ કરી દ્યો તમે. આ બધી મોહ માયા નથી બેટા, અમારે જાત્રાએ જવું છે એટલા માટે પૈસા જોઈએ છે. જાત્રાએ જવું હોય તો પગપાળા જાવ ને, આવી રીતે જાત્રાએ ન જવાય. અને અહીંયા પેલા બાજુમાં મંદિર છે ને એની પૂજા કરતા શીખો. અને હા, મેનમાં મેન પણ જો તમારા જાણ ખાતર કહી દો કે આ સાચી જાત્રા તો તમારી ઘરની વહુ છે. આ ઘરની વહુ એટલે કે આપણે લક્ષ્મીને સુખી રાખશો ને તમે તો તમારા ચારે ચામ તીરથ ફળી જાહે. બધું ઊંધું ઊંધું નહીં બોલ. મા બાપને તમારે સુખી રાખવાના હોય તો તમારી 4 ધામની યાત્રા પૂરી થાય. બધું શીખવાડ્યું છે, આવું બધું શીખવાડ્યું તમને તમારા ઘરેથી આવું બધું શીખવાડ્યું તમને? જો શીખવાડ્યું જ છે, મને ખબર છે આ બધી વસ્તુ. એ તો મારો પ્રશ્ન છે. હું તમારા મમ્મી પપ્પાને, તમારા ભાઈ ભાભીને, તમારા બેન બનાવીને, તમારા માસા માસીને કોઈને વચ્ચે નથી લેતી. તો માય ડિયર મધર ઇન લો, રિક્વેસ્ટ કરીને કહું છું કે મારા ફેમિલીને વચ્ચે ના લાવો. હા, જો મારા ફેમિલીને વચ્ચે લાવશો ને તો પછી મજા નહીં આવે. હા, ઘરમાં એક મોટું બધું શિવજીનું તાંડવ આવશે. તમે એના સિવાય બીજું કંઈ કરી પણ નથી શકવાના. તમારી પાસેથી બીજી કોઈ એવી આશા છે પણ નહીં. ખાડિયા પાસે ધોળીઓ બેહે, વાન નો આવે તો કાંઈ નહીં. હા, હુંમાં હાન તો આવે ને, એમાં તમારી ભેગી રહી રહીને તમારી જેમ બોલતા શીખી ગઈ છું. ચાવી ઘણો સમય થઈ ગયો. અહીંયા જ છું પણ. અરે ક્યારનો રાહ જોઉં છું તારી. ફોન કરું છું, ફોન લાગતો નથી. તું છે ક્યાં? ફોન કેમ ન લાગે? અરે કેટલા ફોન કર્યા? ઓ સોરી, સાયલેન્ટમાં છે ને તો. અરે પણ તો ફોન સાયલેન્ટમાં ના રખાય ને. કોઈ તમને કોલ કરી રહ્યું હોય અને ફોન તમે પિક ના કરો તો સામેવાળા વ્યક્તિને શું થાય કે તમે એને ઇગ્નોર કરી રહ્યા છો? એક્સક્યુઝ મી. હા, તો એવું જ થયું ને. એટલે આપણામાં ઇગ્નોર બિગ આ બધું ક્યાંથી? એ તો આ ઘરની મગજ મારી ઉપરથી આ તારું બધું. સારું, ચલ છોડે પછી. કેમ લેટ થયું એ કહીશ? કામ હતું થોડું. કામ? એવું તો વળી શું કામ હતું તારે કે અહીંયા આવવા માટે લેટ થઈ ગયું? આમ તો ફોન કરીને બહુ કહેતી હોય છે કે સાગર મારે તમને મળવું છે, તમે મને મળતા નથી, તમે મને સમય આપતા નથી. અને અત્યારે મેં તને સમય આપવાની કોશિશ કરી તો પોતે જ લેટ થઈ ગઈ. એ જ ને, કેવાથી જો બધું મળતું હોય તો એ કેવું શું કામનું? સામેથી મળે ને એને કહેવાય પોતાનું. હા હા, તારી વાતો સાંભળીને મને તો એવું લાગી રહ્યું છે કે કંઈક તો મૂંઝવણમાં છે જ તું. અને કંઈ એવી મૂંઝવણમાં પડી છો કે જેનું સમાધાન અત્યારે તારી પાસે પણ નથી. આઈ એમ રાઈટ? શું? હું બોલ્યું એ ના સાંભળ્યું? હવે નો સાંભળ્યું તો નો સાંભળ્યું. અરે આટલી બધી ક્યાં ખોવાઈ ગઈ છો? એના વિચારો કરે છે. મને તો લાગી રહ્યું છે કે આપણા મેરેજના વિચારો કરે છે. એવું જ છે ને? એવું જ હતું ને? સોરી, શું વિચાર કરતી હતી બોલ? જો મારે તને
એ જ કેવું હતું કે આપણા મેરેજ હમણાં નહીં થાય. મેરેજ નહીં થાય મતલબ શું થયું? ઘરે કઈ તકલીફ થઈ ગઈ? શેની? આજે ચાલી આવે છે એ જ તકલીફ. જો મારા ભાભીએ અત્યારે બધું એના હાથ નીચે કરીને રાખ્યું છે. મારો ભાઈ તો એટલો દબાઈ ગયો ને એના હાથ નીચે કે ઘરમાં બધી વસ્તુમાં ભાભી જ બધો વ્યવહાર કરે છે, અને જ્યારે વ્યવહાર જ એના હાથમાં છે ફૂટી કોડી કાઢે એમ નથી. એટલે હમણે મેરેજના સપના જોવા ને સૌ વ્યર્થ છે. અરે પણ શું કામ આવા વિચારો કરે છે? ઘર હોય ને ત્યાં બે વાસણો ખખડે પણ ખરા, અને ઊંચનીચ તો થવાની જ છે. આવા વિચારો છે ને કોઈ દિવસ મગજમાં લાવવાના નહીં. હોય થોડા દિવસમાં છે ને બધું જ ઠીક થઈ જાય, અને જેવું ઠીક થાય એટલે આપણી વાત કરીને આપણે લગ્ન કરી લઈશું. જ્યાં સુધી માણસ એનો સ્વભાવ ન છોડે ને ત્યાં સુધી એકય વસ્તુ ઠીક ના થાય. અને સ્વભાવ છોડવા માટે થઈને એને કંઈક એવો સબક મળવો પડે ને કે જેને કારણે એની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય ને એ ઠેકાણે આવી જાય. તો સાંભળ મારી વાત સ્વીટી. દરેક વ્યક્તિને જો આપણે સમજાવી શકતા હોત ને તો આપણી જેવો સમજદાર કોઈ વ્યક્તિ ના હોત. કહેવાય ને કે બધી વ્યક્તિ જેમ આપણને ના ગમે એમ બધા વ્યક્તિઓને આપણે પણ ગમીએ એવું નક્કી ના હોય ને, એવું નક્કી કરી પણ ના લેવાય. એવી જ રીતે તારા ઘરમાં જે તું તારા ભાભીની વાત કરી રહી છે ને એને થોડો સમય આપ. થોડા સમયમાં આપમેળે એ પોતાનું વર્તન પણ ફેરવી નાખશે અને પોતે સુધરી પણ જશે. એક વ્યક્તિ નો ગમે ચાલે, બે વ્યક્તિ નો ગમે ચાલે, ત્રણ નો ગમે તો ચાલે, આખું ઘર નો ગમે. અરે વાહ! અને એમાંય પોતાનો ઘરવાળો જ ન ગમે. હવે આપણા બેના જ લગ્ન થયા હોય અને હું આવું કરવા માંડું તો હાલે? હાલે કે ન હાલે? ખાલી એક સીધી વાત છે. હું દબાવીને રાખું, તિજોરીની ચાવી ન આપું, તમારે મારી પાસે ભીખ માંગવાની, લાવો મને આટલા રૂપિયા આપો, મારી માએ છે ને આમ હાથ ફેલાવાનો તોય ન મળે. હાલે? બસ શાંત થઈ જા, શાંત થઈ જા. આટલી બધી વાતો કરવી પણ જરૂરી નથી. તને રિયાલિટી કહું છું. અરે તું એમ જ કહેવા માંગે છે ને કે હમણાં આપણા મેરેજ થઈ શકે એમ નથી? મતલબ કે થશે અને પણ વાર લાગશે. હમણાં તો મારે જ ઈચ્છા નથી. લે ને. હા તે કંઈ વાંધો નહીં. જો એવું હોય ને તો પણ મને કંઈ વાંધો નથી. થોડોક સમય હું રાહ જોઈ લઈશ. થોડોક હા થોડોક તો થોડોક એટલે તું કેટલો સમય રાહ જોવરાવાની છો? ડિટેલમાં આપી શકે એમ હોય તો આપી દે. હવે મને છે ને મગજમાં એ ખબર નથી, હું અંતર્યામી નથી કે મારા ભાભીનો સ્વભાવ ક્યારે બદલશે, એટલી રાહ જોઉં. હા એટલે જ તો કહું છું કે હું સમય મતલબ હું ખમવા માટે તૈયાર છું, હું તને સમય આપવા તૈયાર છું. તો બીજું જોઈએ શું તારે? જો હા તું તારી જાતે બોલે છો. કાલ સવારે ઉઠીને પછી મને નહીં સંભળાવતો હો ને કે મેં તને આટલો ટાઈમ દીધો તો આટલો ટાઈમ. મેં જો મારી રીતના એટલે જ ચોખવટ કરી છે બધી. તો તું શું કહેવા માંગે છે કે હું તને છોડીને કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લઉં એવું કહેવા માંગે તું? મતલબ એ છે કે ખોટો કોઈ પાસે ટાઈમ વેસ્ટ કરવો એ સારી વાત નથી. એટલે અત્યાર સુધી આપણી વચ્ચે જે હતું એ માત્ર એકબીજાનો સમય વેડફતા હતા આપણે. જો એવું નથી કહેતી, પણ મારી લીધે કોઈ બીજાનું શું કામ દુખી કરું યાર? મેં કીધું ને તને કે તારા લીધે હું કંઈ દુઃખી નથી થતો. માત્ર તું તારા મગજમાં એક વાત નક્કી કરી રાખ કે હું તારા માટે ખમવા તૈયાર છું, તારી રાહ જોવા માટે તૈયાર છું, અને તું છે ને તારા પરિવારને સમય આપ, એ બધાને સમજ અને તારી રીતે થોડા પ્રયત્નો કર. એટલે મારે બધું ક્યાં સમય દેવાની જરૂર છે? દેવાનો તો આ ઓલી આવી એને છે. કાલે સવારે મારે તો ઉઠીને પારકા ઘરે જ જવાનું છે. સારું ભાઈ સારું, બધું ઠીક થઈ જશે. થોડીક રાહ તો જો. ચાલ હવે અહીંયા ને ઊભા રહીશું કે બહાર જઈશું? બહાર નથી આવું, મારે ઘરે જવું છે. પછી મળીશ. ચાલ તને હો ને? બાય. સારું બાય. બીજું શું? મોઢા બગાડીને ન બોલ. સીધી રીતના બાય કેવું હોય તો કે નહીંતર કાંઈ નહીં. તુંય મગજ ન ફેરો. હા ભાઈ હા, બાય. હરખી રીતના કે આમ પ્રેમથી. અરે પ્રેમથી જ કહું છું બાય. હવે બરાબર. શું છે મહેન્દ્ર આ બધું ઘરમાં હું બધું સાંભળું છું? આ બધાય સારે કોઈથી મહાભારત આદર્યું છે પપ્પા, શું કરું બોલો? હરિઓમ મહાભારત આદર્યું છે પણ લખવાનું ક્યાંથી ચાલુ થયું છે? જીગુ પાસેથી. તો પછી બેટા તું એને નથી સમજાવી શકતો? નથી સમજતી પપ્પા, શું કરું બોલો? એને ઘરનો વ્યવહાર સંભાળવાનો શોખ છે તો આપણે એના હાથમાં વ્યવહાર દઈ દીધો. હવે એ માથે ચડીને તાંડવ કરે છે. હું કંઈક કહેવા જાઉં ને તો મને ચોખ્ખા શબ્દોમાં કહી દે છે, ધમકી મારે છે વાતે ને વાતે. એ કે વ્યવહાર મારા હાથમાં નહીં રહેવા જોઈએ ને તો કે હું ઘર મૂકીને વહી જાય. તો મારે શું કરવું કયો લ્યો?
હું સમજુ છું બેટા, તારી પરિસ્થિતિ છે ને પૂરી વચ્ચે હોપારી જેવી છે. અમે તો કાંઈ એને કહી શકીએ નહીં, અને તું વધારે કહે તો તને ધમકી આપે. હવે ચારે બાજુથી મૂંઝાણા છે બધા, પણ જેમ બને એમ આનો જલ્દી રસ્તો આવી જાય તો સારું. કાંઈક થઈ રહે ભાઈ, એક બે વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ મેં કીધું એમ ચોખ્ખી જ શબ્દોમાં ધમકી જ મારી દે કે જો મને કાંઈ કીધું ને વધારે તો હું મારા બાપની ઘેર વહી જાય, છૂટું લઈ લે. હવે આ જાણી જોઈને કંઈ આપણે કે ઘર ભંગાય છે, હાલો કયો મને લ્યો. હા, એ આ હમણાં તારી મમ્મીને કાંઈક લેવા જવું હતું ને, તો કાંઈક સાવી ગોતતી હતી, ત્યાં ન મળી નહીં કે ભાઈ મારી પાસે સાવી છે, હું પૈસા કરવા, પૈસા અત્યારે નથી. તો બેટા અમારે અમારું જીવન કઈ રીતે આમના માગવું કે લે. મને ખબર છે પપ્પા, આપ તમારે જ્યારે વ્યવહાર કરતા ને ત્યારે કેવું છૂટથી બધા રહેતા, તો એ ઘરમાં બસત થતી. પણ આ આવી છે તો હાવ બધું એને બાપનું કરી ગઈ છે. એમાં કરવું હું, આ મારા મમ્મી કહેતા હતા કે જાત્રાએ જવું છે સોમનાથ ને દ્વારકાની બાજુ, પણ મારી પાસે પૈસા હોય તો ને હું પગાર આવે સીધો એના હાથમાં દઈ દઉં છું. હવે એને ખબર છે કે મારો પગાર કેટલો છે, એમાંથી અડધા પૈસા કટકી મારતા ને એવું તો આપણે પહેલેથી નથી શીખ્યા. જો બેટા, બસત ક્યારે થાય કે બધા હળી મળીને કામ કરે અને ખોટો રૂપિયો ચાહે ખોટી જગ્યાએ ન વપરાય તો બસત થાય. પણ તમારે જરૂરિયાત જ છે અને તમે રૂપિયા ન આપો તો એ રીતે થોડી બસત થાય. એ વાત તમારી સાચી છે, પણ હવે આ એકની બે થતી નથી. હવે મારે હું રસ્તો લેવો ને મને કાંઈ સમજ નથી પડતી. કાંઈ નહીં, તારી રીતે સમજાવજે, સમજે તો, બાકી અમારે તો કાંઈ કહેવાતું નથી. એકાદી વાર સમજાવીને જોઈ નકર પછી છે ને હું મારી રીતને રસ્તો લઈ લઈ. મમ્મી બોલો, બોલાવ્યો તો મને, કામ હતું કંઈ? હા, કામ હોય તો જ બોલાવું ને બેટા તને હું. બોલો ને, શું કામ હતું? હા, હું તને એમ પૂછું છું કે તું આ જીજ્ઞા વહુથી આટલો બધો આમ દબાયેલો કેમ રહે છે? ના મમ્મી, હું કાંઈ દબાયેલો નથી રહેતો કે નથી એનાથી ડરતો. શું વાત કરે છે તું? આમ મને દેખાય છે, હું જોઈ શકું છું બધું મારી આંખે કે જેટલું કે તેટલું જ તું કરે છે, એનાથી વધારે કાંઈ કરતો નથી. કે આટલું પાણી પીવો તો આટલું જ પાણી પીવાનું, આટલું જમો તો આટલું જ જમવાનું. તો શું કરું મમ્મી? એ કે એમ ન કરું તો બીજું શું કરું? કારણ કે મને આપણા ઘરની ફિકર છે, આપણા મોહલ્લાની ફિકર છે, આપણા પરિવારની ફિકર છે, અને બાકી રહ્યું તો આપણા સમાજની પણ ફિકર છે. એટલે જે કહે ને એટલું જ કરું છું. પણ એવું ના હોય બેટા, બધાની ફિકર રાખશો તમે તો આવી રીતે જીવાશે તમારાથી? આવી રીતે ડરીને જીવવાનું છે? મને નથી સમજ પડી રહી કે તું કેમ આટલો બધો ડરે છે એનાથી, ને શું કામ આટલો બધો દબાયેલો છે એનાથી? હા, દબાયેલો છું, પણ ડરતો નથી એનાથી, કારણ કે હું એનો ગુલામ નથી. પણ આ તો છે ને વાતે ને વાતે મને એક જ વાત કિયા કરે છે, ધમકાવે છે મને કે હું કહું એમ નહીં કરો ને આ ઘરમાં તો કે હું તમને છોડીને જતી રહીશ, છૂટું લઈ લઈશ તમારી સાથે. શું? હા, તો શું કરું બીજું? બોલો, તમે જ મને જવાબ આપો. આવી પરિસ્થિતિમાં હું એ કે એમ ન કરું તો બીજું શું કરું? વાત તો તારી સાચી છે બેટા. હવે મને ખબર પડી કે તું કેમ આવી રીતે વર્તન કરતો હતો. ગજબ છે હા જીજ્ઞા વહુ પણ. કોઈના ઘરમાં જઈને તમે વહુ તરીકે રહો ને, સારી રીતે રહી શકો છો તમે. માન સન્માન તમને એમ જ નહીં મળે, તમારે કમાવા પડતા હોય છે. ત્યાં જઈને આવી રીતે તમે કરો તે બિલકુલ યોગ્ય નથી. એમાં એવું છે ને કે એના બાપના ઘરે વ્યવહાર એ કરતી હતી, એટલે એની ઈચ્છા એવી હતી કે હું જ્યાં સાસરે જાઉં ને ત્યાં પણ હું કહું ને એમ જ થવું જોઈએ, અને એના હાથમાં વ્યવહાર હોય ને તો છૂટછાટથી જીવી શકે. એનો એ જ ઉદ્દેશ્ય છે, બીજો કાંઈ નથી. ના ના બેટા, વ્યવહાર એ કરે એમાં અમને કંઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી, પણ જે રીતે કરે છે ને એ યોગ્ય નથી. મને યોગ્ય નથી લાગતું, પણ હું શું કરું બોલો? ઘર ભાંગી નાખું મારું એના હાથમાંથી વ્યવહાર લઈને? ના ના, એવું કંઈ કરવાની જરૂર નથી. અમે જોઈ લઈશું અમારી રીતે. એક તો તમને ખબર છે ને આજકાલ 35 વર્ષે તો મારા લગ્ન થયા છે. છોકરી ગોતવામાં મારા પપ્પાના ચપ્પલના તળિયા પણ ઘસાઈ ગયા છે. માંડ એક છોકરી મળી છે, રૂપાળી, મને ગમે એવી. અને લગ્ન થયા ને હવે ઘરે આવી એ કે એમ ન કરું
તો વળી પાછું મારા પપ્પાની મહેનત ફેલ અને હું બૈરી વગરનો થઈ જાઉં એ વાત અલગ પાછી. કંઈ વાંધો નહીં, તું આ બધું વસ્તુનું ટેન્શન નહીં લે. એ જે કરે છે તે પ્રમાણે કરવા દે ને રહીશું અમે પણ એ રીતે જ જીવી આમાં હું લઈશું. છે કે બીજું તો શું મમ્મી કરું? સમય જતાં બધું આઈ હોપ હું તો એ જ ઉમ્મીદમાં જીવું છું કે સમયની સાથે એનામાં કંઈક બદલાવ આવે સ્વભાવમાં. બાકી તો જેમ ચાલે છે એમ તમે એકલા સહન નથી કરતા, હું પણ કરું છું. અરે મારું પણ દિલ દુભાય છે કે મારા મા બાપને પૈસાની જરૂર હોય, આ જાત્રા જેવી વસ્તુમાં જો એ પૈસાની ના પાડતી હોય તો મને દુઃખ લાગે. નથી લાગતું એવું નહીં. આ મારી બહેન લાડકી છે મારા માટે, એને કંઈક વસ્તુ લેવી હોય તો એના આગળ હાથ ફેલાવે છે. નથી ગમતું મને, પણ હું શું કરું, મારે ચલાવવું પડે છે. તારી વાત હું સમજી શકું છું બેટા, એનામાં બદલાવ આવશે ત્યારે આવશે, પણ ઠીક છે, કંઈ વાંધો નહીં. આપણે હવે બધા સાથે મળીને આ વસ્તુનું પણ કંઈક નિરાકરણ લાવીશું. બીજું તો નથી શું. કંઈ ગમે તેટલા લોકો ભેગા મળીને નિરાકરણ લાવવાની કોશિશ કરશો ને મમ્મી, નહીં આવે. કારણ કે જે વ્યક્તિને સમજવું જ નથી, સમજવા તૈયાર જ નથી, એને તમે કદાચ ગમે એટલા લોકો સમજાવશો ને, એનામાં સમજણ નામની વસ્તુ નથી. કારણ કે એનામાં જે મીટર હોય ને સમજણનું, એ આ ઉપરવાળો નાખતા જ ભૂલી ગયો છે. ના ના બેટા, એવું નહીં હોય. થશે, એ પણ આવશે, એવો સમય પણ આવશે કે જ્યારે એનામાં સમજણ આવશે ને એને એની ભૂલ સમજાશે. એની ભૂલ સમજાશે ને ત્યારે કદાચ આપણા ઘરનો એકેય વ્યક્તિ એની સાથે નહીં હોય. મને તો એ દેખાય છે, બીજું કંઈ નથી દેખાતું. ના ના, એવું નહીં કરવાનું. આપણાથી એવી રીતે નહીં થઈ શકે ને આપણે એવું કરી શકીએ પણ નહીં. જા, તું તારા કામ હોય તો તારા કામ પર જા, અને અમારી હવે ચિંતા નહીં કરતો, ઠીક છે? અમે લોકો ઠીક છે, સંભાળી લઈશું. ચિંતા તો થાય જ ને મમ્મી, તમે મારા મમ્મી પપ્પા છો, એવી મારી બેન છે સ્વીટી. પણ મેં કહ્યું એમ થોડો ટાઈમ સહન કરી લો, હું કંઈક રસ્તો કરું છું. કંઈ વાંધો નહીં. મમ્મી કેમ આવી રીતના સાવ ઉદાસ બેસેલા છો? તને ખબર તો છે બેટા કેમ ઉદાસ બેઠી છું હું. જુઓ, મને ખબર છે કે ઘરની પરિસ્થિતિ હવે એવી થઈ ગઈ છે ને કે આવી રીતના બેસવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો જ નથી. આ ભાભી કોઈનું માનતા નથી અને સમજાવવા ચાહીએ તો સામે આપણને જ બે વડકા કરે છે, અને આ બધું મને છે ને પસંદ નથી. પસંદ તો મને પણ નથી બેટા, પણ શું કરીએ હવે બોલ. આપણી સામે પરિસ્થિતિ જેવી આવીને ઊભી રહી ગઈ છે તો શું આપણે કરીએ એટલે? બહુ થયું, કાંઈ એને ઘરની બહાર કાઢો કાં પછી આપણે જતા રહીએ. હવે તમે એમ કહેશો કે ભાઈનું ઘર તો આપણે ખરાબ કરાતું નથી, કેમ કે હવે આજીવન ઈ લોકોએ ફેરા ફર્યા છે અને સાથે જિંદગી કાઢવાની છે, પણ આવી રીતના જિંદગી નો નીકળે. તારી વાત તો બરાબર છે દીકરા, પણ એવી રીતે ઘરમાંથી એમ નીકળી જવું કે એ લોકોને ઘરમાંથી અલગ કરી દેવા એ એટલું સહેલું નથી હોતું. જુઓ મમ્મી, હું સમજુ છું તમે તો ઘરના વડીલ છો અને તમારી આગળ મારે બીજું શું બોલવું, પણ ભાભી નાના મોટે છે ને બહુ બધો બકવાસ કરે છે. એને છે ને એ કઈ વાત સમજાતી નથી. એને તો બસ ઘરમાં બધું પોતાનું કરીને બેસવું છે. હવે સાવ આમ ન હોય. એક વાત અલગ છે કે તમે અને પપ્પા જો હયાત ન હોત ને અને તમે જ હયાત ન હોત ને પછી આ બધો વહીવટ કરે જ ને તો કોઈ કાંઈ ના બોલે. આ તો તમે હયાત છો એમ છતાંય તે આવું કરે છે, તો આગળ જતાં તો શું થશે? બરાબર છે તારી વાત. મહેન્દ્ર સાથે પણ મારી હમણાં આ જ વાત થઈ. પણ બેટા ઠીક છે ને, હવે થોડું સહન કરી લેવાનું, આપણે થોડું એને જતું કરવાનું. કેટલું પણ તમને ખબર છે આમાં મારા ભણવા ઉપર અસર પડે છે. આખો દિવસનો કંકાસ કચ્યો અને લક્ષ્મી નારાજ થઈ. આમાં તો હમણાં ક્યાં સરખી આવક થાય છે કોઈને? બધું ઘરમાંથી જાય જ છે. એટલે જ તને કહું છું કે એની સાથે છે ને થોડી ઓછી મગજમારી કરવાનું રાખ અને તારા ભણવા પર ધ્યાન રાખ. જો તું ભણશે ને અને તારા સાસરે જઈને તારે કંઈ કામ બામ બી કરવું પડશે ને તો તને અઘરું નહીં લાગશે બેટા. કોઈના દબાણમાં કે કોઈના હાથ નીચે જીવવું નહીં પડે બેટા. હાથ છૂટો રહે તમારો. તમે તો આખી જિંદગી આ જ કર્યું છે. પપ્પાના ઈશારે નાચ્યા છો, અને જો કે પપ્પા સરખું રાખતાય તે, પણ વહુ આવ્યા પછી જ્યારે એના હાથ નીચે રહેવું પડે છે ત્યારે તમને કેવું લાગે છે? હા, આપણી આદત નથી અને આપણી રૂઢી પણ નથી.
એટલા માટે કાં એને સુધારવી પડે કાં પછી હવે આપણે જ સુધરીને જતું રહેવું પડે બેમાંથી એક જ ઓપ્શન છે. અઘરું તો લાગે જ છે દીકરા, પણ આપણે આમ ક્યાં છોડીને જઈશું અને ક્યાં જઈશું, કેવી રીતે બધું કરીશું? કમાવાવાળું તો કોણ છે આપણે ત્યાં? ખાલી મહેન્દ્ર જ છે ને. આપણે એના આશરે છીએ એટલે જ તો આ બધી તકલીફ છે આપણે. હવે એવું તો છે નહીં કે તારા પપ્પા બહાર જઈને કંઈ કમાવા લાગે ને તારું હજુ ભણવાનું ચાલુ છે, એટલે એ વસ્તુ તો શક્ય જ નથી બેટા. તો પછી શું કરવું મમ્મી? હા, મને એ નથી સમજાતું કે આમને આમ કેટલા દિવસો કાઢવાના. આ ભાભીને કોઈ સમજાવવા જાય ને ભાઈનું તો કઈ ચાલતું જ નથી. હે, ઈ તો આમ કહેવાય ને કે બાયડી ખેલો થઈ ગયો છે એને બસ એની સિવાય કઈ દેખાતું જ નથી. ના ના બેટા, એવું નથી. એને પણ છે તકલીફ, એને પણ આપણે બધાની તકલીફ તો જોઈને ક્યારે બોલશે? તકલીફ છે તો બોલશે ને કરશે ને થશે, બધું થશે. સમય આવ્યે બધું થશે ઠીક. પણ હું શું કહું છું, આપણે તારા પપ્પાને મળી આવીએ. ચાલ ને, એમની સાથે કંઈ વાત કરીએ. આપણે કંઈક અલગ આપણે રસ્તો બતાવી શકીએ. તમે મળો એમને, મારે નથી મળવું. અરે ચાલ ને, હવે એવું શું કરે છે? જો પપ્પાને મળી નહીં શું, આપણું જે મૂળિયું છે ને ઈ જ ખરાબ થઈ ગયું છે, તે પછી આ ફળ એ ખરાબ જ ઉગવાના. જો કે ઝાડવું જ ન ઉગે મૂળિયા ખરાબ થઈ જાય એટલે આ તો એવું છે, ઘરની બરબાદી થવા જઈ રહી છે. પણ કોઈને સમજવું જ નથી તો પછી હું શું કરું? હું કેટલું સમજાવું? મારે કઈ આખો દી ભાભી હારે ચડસા ચડસી તો કરાતી નથી. અરે બેટા, મને પણ બધી વસ્તુઓ નથી ગમતી, પણ દરરોજ ઘરની અંદર આ બધો કકલાટ થાય ને મારામારી ઝઘડા ઝઘડી થાય, એ બધું સારું નહીં કહેવાય. એટલા માટે હું ચૂપ થઈને બેસી છું હવે. કઈ વાંધો નહીં, તમે ચૂપ થઈને બેસી રહ્યો, બીજું તો શું કરવાનું. અને હું એમને બેસી રહું. હું તો જાઉં છું હમણાં, તારા પપ્પા સાથે પણ આ વાત કરું છું આ વિશે. જોઈએ કંઈક રસ્તો નીકળી આવે એના માટે. હવે અહીંયા શું લાવ્યા કેશો? વાત કરવી હતી તો વાત ઘરમાં પણ થઈ શકે છે ને. ઘીહોડા તોડવા તમારા બાપા બોરડી છે, ઘીહોડા નથી. અહીં તમને ક્યાં ઘીહોડા દેખાણા? આ ઓલપા છે ને, મને એમ કે આ ઘીહોડાને વેલો છે, કારણ કે આજકાલ બધુંય ભૂલાઈ ગયું છે. સારું છે, હું તો યાદ છું, બાકી એ પણ ભૂલાઈ જાય. હા, તમારી માની ને તમારી બેનની ને તમારા બાપાની વાહે. એ તું તો કોઈ દી ભૂલાય એમ નથી, કારણ કે તું છે ને 7 જન્મ હાટું મારી યારે સોંટી ગઈ ને એવું મને લાગે છે. હાથ નહીં 14. બીજા હાથે ભોગવવાના છે? હા હા, ભોગવા તો ભગવાન કરે 14માં અવતાર હોય. કેવા છે આ માણા જેવા છે ના કે ના, કાંઈ જનાવર નહીં, જેવા? હું જનાવર જ છું. માણા હતો પણ હવે જનાવર થઈ ગયો હું. તારી હારે લગ્ન કર્યા ને તે દુનો. મારી યાર નહીં, મારી યાર લગ્ન કર્યા ને પછી કઈક સુઈ દરા, બાકી ટોળ જેવા હતા બધા, ટોળના પેટના. આમ છે ને, જીભડી થોડી કાબુમાં રાખ. કોઈ ટોળે જવું નથી ઘરમાં, બધા હરખા જ છે હો. ખબર છે, સસુંદરના સહી હરખા જ છે. હમ. હવે શું કામ લાવ્યા કેશો? અહીં જોવો તો ખરી, ટોયલેટની સ્મેલ પણ કેવી આવે છે. હાવ કૂતરા તમારી પાળવાનો શોખ છે ને? મને નહીં, તમારા બાપાને. આ એક કૂતરું છે ઘરમાં, કૂતરી હતી, એને એમ કે બીજા 2-3 વધી જાય, હું ફેર પડી જાય. બરાબર છે. હા, 2 કૂતરી ને 2 કૂતરા જ ઘરમાં છે જ. આમ તો 2 કૂતરી ને 1 કૂતરો રાખો ને, હવે તમને કોણ કૂતરામાં ગણતરી કરે? એટલે તારે ક્યાંય જવાનું છે? ક્યાંય જવાનું છે તારે? હું તો માણસ છું, તમને બધાને હાચવવા વાળી પડી નથી આ ઘરમાં હું. હવે જે કામ હોય એ કયો ને, ભેજાનો દુખાવો કરતા મારે હજી 550 કામ ઘરમાં પડ્યા છે. ભેજું છે? કામ છે, બાકી હું જાઉં. હોય તો જ બોલાવી હોય ને, પણ હા તો શાંતિથી રહ્યો, તું હું પ્રેમથી વાત કરે તો ને. હા તો બોલો. શાંતિથી સાંભળવાની તૈયારી તો રાખતી નથી, અને કે બોલો બોલો. કેમ બોલવું મારે? બોલી જાઓ, લો સાંભળી લો. આ હું શું કહું છું જીગુ, આ તું મમ્મી પપ્પા ને જીગુ ને એની રીતે રહેવું છે તો એવી રીતે રહેવા દે ને. હું કામ કોને રોકતો? કોને રહેવું છે? મમ્મી પપ્પા ને જીગુ તો મારે તો મારી રીતમાં રહેવું જ છે. જીગુ તું રહેવા દે સ્વીટી ને તણે ને એમ હરખા એની રીતે. તો કેમ હું નથી રહેવા દેતી? એટલે મતલબ કે છૂટછાટ થી એમ. તો મેં ક્યાં બાંધીને રાખ્યા? છૂટ જ છે, બાર હરતા ફરતા જોઈ. હમણાં મા દીકરી બાર બાકડે બેઠા હતા તો મેં કઈ ના નથી પડી, મેં કઈ બાંધીને રૂમમાં પૂરી નથી દીધા. આઝાદ પંછી જ છે, જેમ ઉડવું એમ ભલે નહીં તું ઉડતા. પણ સમજવાનો પ્રયત્ન કર ને, એવી રીતે નથી કહેતો. આ નાની નાની વસ્તુઓ એ લોકોને જોતી હોય છતાંય તું રોકટોક કરે છે, અને એમાં હું કહું છું મેં કેમાં રોકટોક કર્યું? હવે નાની નાની એને જે ખાવું એ ખાવા દો, પીવું એ પીવા દો, જે જાવું એ જવા દો, હરવા ફરવા દો. એનાથી વિશેષ શું કરીને દઉં? એક આ ખોટા રૂપિયા નથી વાપરવા દેતી, કારણ કે પૈસા તમને ખબર છે કે કેમ ભેગા થાય છે. ઈ આપણે ખોટા રૂપિયા નથી વાપરતા. એને જાત્રાએ જવું હોય તો રૂપિયા કોની પાસે માંગે?
વ્યવહાર તું કરે છે, તારી પાસે માંગે કે નહીં? નહીં 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 એની ફરજ છે ને ઘરવાળા પાસે માગવાની હો. એને ધણીએ કંઈ ભેગું જ નથી કર્યું. એ બધુંય છે ને અમારી પાછળ એને લૂંટાવી દીધું છે. સ્વીટી ભણે છે, આ મને ભણાવી ગણાવીને નોકરીએ ચડાવ્યો, મારા લગ્ન કરાવી આપ્યા, ત્યાં સુધીની જિમ્મેદારી એની હોય મા બાપની. હવે છે ને મારી જિમ્મેદારી આવે, એના સપના પૂરા કરવાના. ઓર કુછ કહેના થા. નહીં, બસ તારે ખાલી આટલું જ કરવાનું છે કે એ લોકોને છે ને એના ઉપર તારે નિયંત્રણ રાખવાને બદલે એને છૂટછાટથી રહેવા દે, જેમ જીવવું એમ જીવવા દે ને, એટલું મારા માટે બસ ડેટ સીટ બસ. એને જેમ જીવવું એમ જીવવા દઉં છું, ના પાડતી નથી. હા, પૈસાની બાબતમાં હું રોકટોક કરીશ ને કરીશ. હવે તમને ખબર છે આ તમે એકલા કમાવાવાળા છો અને વાપરવાવાળા કેટલા જણા છે? 5 જણા. હવે આમના બધું વેડફી નાખશું ને તો આપણી વાહે કંઈ વધશે નહીં. તમને ખબર છે ઠન ગોપાલ છેલ્લે મંદિરે જઈને મંજીરાઓ વગાડવી પડશે આપણે. એવું ન થાય યાર, મા બાપની પાછળ રૂપિયા જે વાપરીએ ને એ ઉપરવાળો જોતો હોય, આપી દે આપણને. હવે એ અત્યારે ગરઢું માવતર કહેવાય. એને છે ને નાના છોકરા જેવા મગજ હોય, હરવા ફરવાનો શોખ થાય, ખાવાનું મન થાય, તો એના સપના આપણે પૂરા કરવા પડે. ગૌઢું માવતર છે, વાત સાચી. હા, નાના છોકરા જેવો મગજ હોય ને તો એને હરવા ફરવાનું મન ના રખાય. હું તમે પણ બુદ્ધિના બારદાન જોવો. એને છે ને ભગવાનના મંદિરે જવાનું હોય, રામના શ્યામના નામ લઈને માળા જપવાનું હોય. આ આપણી સોસાયટીમાં મંદિર તો આપ્યું જ છે, કેવું શિવજીનું મંદિર છે, રામકૃષ્ણનું મંદિર છે, હનુમાનજીનું છે. તો ત્યાં જઈને પ્રભુના 2 કીર્તન કરે ને તો આખો એનો જન્મારો સફળ થઈ જાય. તમને ખબર છે? તો મતલબમાં હું તને જે કહું છું એ વાતમાં તું એગ્રી નહીં થાય એમ ને? નહીં થાવ. અને આમ જો કાન ખોલીને મારી વાત સાંભળી લ્યો. આ વધારે મને રોકટોક કર્યું છે ને, વધારે કીધું છે ને, તો તમને ખબર છે ને હું શું કરીશ? એક જ ફોન ફક્ત મારા ભાઈને અથવા મારા પપ્પાને આવીને મને લઈ જશે અને જતી રહીશ. પછી તમારે જેમ કરવું એમ કરજો. પછી હું પણ જોઉં ને કે આ ઘર ચલાવવાવાળું કોણ આવે છે ને કોણ નહીં. કરું મારા પપ્પાને ફોન, કરું મારા ભાઈને ફોન. ખબર જ છે હું કંઈક કહીશ એટલે બસ આ એક જ વાત કે મને મારી રીતે વ્યવહાર કરવા દો, વચ્ચે બોલશો હું મારા બાપની ઘરે જતી રહીશ. હા, અને જુઓ તમને તો મોથડીમાં સાચવું છું. તમને કંઈ દુઃખ પહોંચાડતી હોય તો બરાબર. એક રોકટોક કેમાં કરું છું? પૈસામાં. કેમ કે પૈસા છે ને બહુ ના વપરાય. હા, તમે જોયું નહીં હોય કે માણસ કેમ રૂપિયો ભેગો કરે ને કેમ ના કરે. સમજી ગયા ને? બહુ ડાયા છો. હવે બીજી વખત મને સમજાવવા ના આવતા હો ને. આ તમારા મમ્મીને, તમારા પપ્પાને, તમારી બેનને સમજાવી દેજો. ઘરના કંકાસમાં બહાર જ બેસવું પડે ને. લે બેસો મમ્મી. કેમ વાહરવા તમે બેસવા આવી ગયા? બેહવા ન થાય વાકા. તો એટલે એમને આ મને ખબર છે કે તમે અહીંયા શું કામ ઝાડવા નીચે બેઠા રહ્યો છો. ખબર જ હોય ને આ ઘરમાં કકડાટ ખાસ સાંભળવો એની કરતાં મને એમ થયું કે અહીંયા જાડવા હેઠળ જઈને બેસ. એટલી વાસ આવે છે અહીંયા અહીંયા બેહી રહેવું છે આને. પણ તો શું કરવું બેટા, ઘરમાં તો બેહાય એવું છે નહીં. એમ નહીં તો આનો કંઈક સચોટ હવે રસ્તો કાઢવાનો હોય પપ્પા. આવી રીતના હાથી આપણને હેરાન કર્યા કરે અને બધાય ચૂપચાપ દબાઈને રહેશું ને તો કોઈ ફાયદો નથી. અને આપણો કોઈ એવો વાંક નથી કે આપણે દબાઈને રહેવું પડે. વાત સાચી છે, પણ ભાઈને વધારે કહી અને એ બે વચ્ચે ઝઘડો થાય અને તારી ભાભી વહી જાય એવું છે, એટલે અમે કાંઈ વધારે બોલી શકતા નથી. એકવાર એને જવા દો, ખબર પડે કેમ થાય. આ વખતે છે ને પાછી પાની કરવાની નથી થતી. જો એને ન જવા દેવી હોય ને તો આપણે લોકોએ નીકળી જવાનું છે અને ઈ મારો ફાઇનલ નિર્ણય છે. બાકી હું એકલી જતી રહીશ ઘર મૂકીને. સ્વીટી તું આ શું બોલે છે? તને મેં સમજાવી તો ખરી કે આપણે એવી રીતે નહીં કરી શકીએ, તો તું સમજતી કેમ નથી? કેમ, શું છે વાત? એમ કહે છે કે આપણે અલગ રહેવા જઈએ, જે મળશે તે ખાઈશું, પણ આપણે અહીંયા નથી રહેવું, આપણે અહીંયાથી અલગ રહેવા જઈએ 3 જણા. હા તો એમાં શું ખોટું છે? હા, ઘર હોવા છતાંય ઘર નહીં, આપણે મકાનમાં જ રહીએ છીએ. બસ આખો દી બાપા અહીંયા બહાર બેઠા હોય, તમે ઘરના આવી રીતના કંકાસ કજિયા સાંભળો, એની સિવાય કાંઈ નથી મળતું. એની કરતાં આ ભાઈ તો હવે પરણી જ ગયો છે, એની રીતના રહેવા માંડ્યો છે અને બાયડી ખેલો તો થઈ જ ગયો છે. તો ભલે ને ભેગા રહે, આપણે અલગ થઈ જઈએ, આપણે ત્રણેય રહેશું શાંતિથી. કોઈ કહેવા વાળું તો નહીં. પણ બેટા તને મેં કેવી રીતે ખાઈશું શું આપણે તે મને કહેતું છે? કોઈ કમાવાવાળું 3માંથી એક પણ હમણાં? જુઓ, એ બધી વસ્તુ થઈ જશે. અહીંયા તે કમાઈને આપણે ઊંધા નથી વળતા ને ભાઈએ કાંઈ દઈ નથી દેતો. અને અહીંયા જે પૈસા છે એની ઉપર આપણો હકય નથી. ભીખ માંગીને પૈસા લેવા પડે ને એવા ઘરમાં ના રહેવાનું. આમ જોતા તો બેટા તારી વાત છે ને સમજવા જેવી છે,
કે પછી ભગવાન ઉપર છોડી દઈશું આપણું શું થશે, પણ આ કકળાટમાંથી છૂટા થાય ને બસ હા એ જ સારું છે. પછી ભલે એક ટકનો રોટલો ખાઈ પણ શાંતિ તો કરી. અરે કેવી વાત કરો છો તમે? મહેન્દ્રને આપણે આવી રીતે મૂકીને નહીં જઈ શકીએ. તમે નકરું એનું જ નો વિચાર્યા કરો. મહેન્દ્રભાઈ જ્યારે આપણું નથી વિચારવું, એને તો નકરું ભાભી ભાભી થાય છે, તો પછી આપણે શું કામ એનું વિચારીએ? તમારે લોકોએ ન આવવું હોય ને તો કાંઈ નહીં, બરાબર. હું હમણાં મારો થેલો પેક કરું છું, હું કંઈક મારી વ્યવસ્થા કરી લઈશ. અરે બેટા તું અમને મૂકીને ક્યાં જાય? અરે આમને પણ મહેન્દ્ર છૂટતો જ નથી, એટલું હેરાન કરે તોય તે તો ભલે ને રે હેરાન થાય. હવે હેરાન થવું કરવું જ છે એવું તમારે તો રહ્યો, બીજું તો હું. અરે પણ હશે નહીં એવી કોઈ મજબૂરી મહેન્દ્રની પણ કે જેને લીધે એ બોલી નથી કોઈ શકતો. મજબૂરી નથી, બાયડી ખેલો થઈ ગયો છે, બાયડીના પાલો બંધાઈ ગયો છે, બીજું કાંઈ નહીં. તો પછી એટલે દોલી ફાયદો ઉઠાવે છે એનો. આપણે છતાં રે ભાઈ બે મણા ટકે ને પછી ખબર પડે કેમ ઘર હાલે. આ તારી માય છે ને એનું ખેંચે છે ખોટે ખોટું. તો તારો વિચાર ન હોય ને તો હું ને સ્વીટી આ ઘર મૂકીને જઈએ છીએ, બાકી અમારે હવે અહીંયા નથી રહેવું. અરે હું તમને બંને જણાને મૂકીને થોડી કંઈ અહીંયા એકલી રહેવાની છું. કેવી વાત કરો છો તમે લોકો? આ તો તમને વધારે ભાભીનું ને ભાઈનું હોય તો રહ્યો એમ, બીજું તો હું સેવા કરો એમની. હા બે એકલા રહે અને ભાભીના માથે એકલા હાથે કામ પડે ને પછી ખબર પડશે ઓટોમેટિક કેમ છે ને બધું સીધી લાઈને આવે છે. જો જે વ્યક્તિ જેવું રહેવાનું છે ને એવું જ રહેવાનું છે, એનામાં કોઈ ફરક પડવાનો નથી. તમે ગમે તેટલું કરો. તો તારો શું નિર્ણય છે? તારે અમારી હારે આવવું છે કે નથી આવવું એ કે ને? આવવું જ પડશે ને મારે, છૂટકો છે મારો. પરાણે કોઈ નથી લઈ જવા માંગતું હો. હા. એવું કોઈ પરાણે નથી કીધું તમ તારે. તમારો દીકરો તમને એટલો વાલો હોય તો એની હારે રહ્યો, અમને કઈ વાંધો નથી. દીકરો વાલો છે અને તમે વાલા નથી એવું બધું નથી, પણ મારે એની પરિસ્થિતિ પણ સમજવી પડે ને. એટલે એની કઈ પરિસ્થિતિ તમારે સમજવી છે એ જ નથી ખબર પડતી મને. એક વાત કહું, તમે અમારી બેને તે પરિસ્થિતિ સમજો ને એટલે બધું આવી ગયું. હું છે ને આપણે જુદા રહેવા જઈએ ને પછી મારાથી ક્યાંક છે ને વોચમેનમાં જગ્યા રહે ને તોય હું નોકરી કરી લઈશ અને આપણું ઘર ચલાવશું. ભલે અડધો રોટલો ખાવો પડે પણ આની હોશિયાર તો નહીં. હું મારી રીતના નોકરી કરી લઈશ. મને તો હમણાં ઓફર આવી જ હતી, એટલે 15,000 પગાર કહે છે, અત્યારે એમાં જતી રહીશ. ઠીક છે, હું બીજું તો શું કહું હવે? તમને લોકોને જે યોગ્ય લાગે તે કરો તમે લોકો. યોગ્ય શું લાગવાનું હોય? ખબર છે કે વહુ ટકે છે ને શાંતિથી ખાવા નથી દેતી ને હજી આનું મગજ કાંઈ કામ કરતું બંધ થઈ ગયું છે. દીકરો 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 હોનાનો છે પણ આ વહુના રોજ આવા વેણ સાંભળી અને આપણે જીવન વિતાવવું એની કરતાં જુદા રહેવા જઈએ તો કોઈની હોશિયાર તો નહીં. એણે તો હોનાને કથિર બનાવી દીધું અત્યારે. જો ને ક્યાં એને કઈ છે? બસ મેં ભાઈને સમજાવ્યો તો નહીં એમ નહીં તારે તારી ભાભીની વાત માનવાની, વ્યવહાર કરે તો એમાં શું થઈ ગયું? અત્યારે રહ્યો ભાઈ કરો વ્યવહાર તમે, કેમ કે બાપાએ તો એમને જ મોટા કરી દીધા, એને તો વ્યવહારમાં ખબર જ નથી પડતી. અત્યાર સુધી જો અત્યાર સુધી જે હતું એ હવે નહીં થાય, અને હું જાઉં છું મારો થેલો પેક કરવા. તમારા લોકોની જે ઈચ્છા હોય ને એ મને કહી દેજો, પછી સમજાઈ દેજો. બોલ. ઓ કેમ આમ અચાનક મને ફોન કરીને બોલાવ્યો? એવું તો શું કામ પડી ગયું મારું? છેલ્લી વાર ફોન કરીને બોલાવું છું, સારું થયું ટાઈમે આવી ગયો. કેમ છેલ્લી વાર ફોન કરીને બોલાવું છું? સારું, આજ પછી છે ને તું મને ફોન કરીને ના બોલાવતી, હું તને ફોન કરીને બોલાવીશ. એમ જ કહેવા માંગે છે ને તું કે દર વખતે મારે તને ફોન કરવો પડે છે ને તું ત્યારે મને મળવા આવે છે, સામેથી તો મને ફોન નથી કરતો, સામેથી તો મળવા નથી આવતો. એક મિનિટ. શું થયું? કાળું કાળું ચોટ્યું હતું બધું મોઢા ઉપર. ક્યાં તું ક્યાં હતો? ક્યાં રાહડા લેતો તો એમાં કાળું કાળું ચોટી ગયું? અરે કામ કરતો હોય, હવે રસ્તા ઉપર બાઇક ચલાવતા હોય તો કઈક કરચકણ આવીને અડી ગયું હોય. સાચું? ના ના, તારી સોતન સાથે છે ને ઓયો માગ્યો તો હવે કઈ કેવું જ તાર? જો હા તો વધારાનું ન બોલો, હા બહુ વધી ગયું તારું. તો પણ તારી વાતો જ એવી છે તો હું શું કહું? મૂક ને જે હોય ઈ છોડ. હા હું તને એમ કહેતી હતી કે હું હવે તને નહીં મળું, બરાબર? આ છેલ્લી પહેલી વાર છે. કેમ ભાઈ, પછી તું કેમ? જેની હારે જાય એની હારે. અરે કીધું તો ખરું તને કે બાઇક ઉપર જતો હોઈશ ને રસ્તા ઉપર કંઈક ઉડીને ચોટી ગયું હશે. હવે આ નાની એવી વાતને તું લાંબી શું કામ ખેંચે છે? હવે મળીશું નહીં એટલે તું કહેવા શું માંગે છે? એવી તો મારાથી શું ભૂલ થઈ ગઈ કે તું આવું કહે છે? થોડુંક
શ્વાસ તો લઈ લે. આટલું બધું એક સાથે કેમ બોલી અરે પણ બોલવું જ પડે ને, તારી વાતો જ એવી છે તો મારે ના બોલવું પડે. છો? વસ્તુ ઈ નથી. અરે તો કઈ વસ્તુ છે? મેન મુદ્દો તો એ જ છે ને કે તું મને છોડવાની વાત કરે છે અને એ પણ આ નાના આવ્યો ટોપિક ઉપર. એ ભગવાન, મારી આખી વાત જ નથી સાંભળવી તો પછી હું છું? હું જાઉં અહીંયા, તું બોલ્યા કરે એમને. સારું, તારી આખી વાત જ મને સંભળાવવી છે ને તો સંભળાવી દે. શું આજ જો મને તારી પર પૂરેપૂરો ભરોસો છે કે તું મને છોડીને બીજે મોઢું મારવા ના જા, પણ હવે હું જાઉં છું આ શહેર છોડીને, મારું ઘર છોડીને. જો કે શહેરનું તો નક્કી નથી હજી છોડીએ કે ના છોડીએ, બાકી ભાભીથી એટલા અમે કંટાળી ગયા છીએ ને કે હું મારા મમ્મી પપ્પાને લઈને નોખી થઈ જાઉં છું અરે. અને પછી આપણું મળવાનું શક્ય નથી. એ નથી. અરે શું વાતો કરે છે તું? મેં તને પહેલા પણ સમજાવી હતી ને, હજુ પણ સમજાવું છું. શું કામ ઉતાવળ કરે છે? થોડીક તો રાહ જો. જો તારે ખાલી કેવું છે ને અમારે ભોગવવાનું છે. આ બે માં બહુ બધો ડિસ્ટન્સ છે. સરસ, લ્યો. મતલબ તું જ ભોગવી રહી છે, હું નથી ભોગવી તું રહ્યો. શું ભોગવે છો પણ? તારી રાહ નથી જોઈ રહ્યો. તી ભોગવ્યું કહેવાય. હા તો એ જ થયું ને. મારી ઉંમરના છોકરાઓ લગ્ન કરીને બેઠા છે અને હું લગ્ન વગરનો. હા બાપા તું કરી લે ને, તું મને સંભળાવમાં બરાબર કારણ વગરનું. અરે સંભળાવતો નથી, હું ખાલી માત્ર તને જસ્ટ કહું છું કે હું પણ તો તારી રાહ જોઈને બેઠો જ છું ને. તો તું થોડોક સમય આમ રાહ જોઈ લઈશ તો શું ફેર પડવાનો? એટલે હું શેની રાહ જોઉં? મારા ભાભી મારા મમ્મી પપ્પાને આવું ટોર્ચર કરી કરીને ઉપર પહોંચાડી દે એની રાહ જોઉં? એવી ક્યાં વાત કરું છું હું તો તને? શેની રાહ જોઉં એમ તો કે? એ જ કે તારા ભાભીની આંચલી તો કાલે સમજણ આવી જ જશે. એક વાત, એકની એક બસ. બીજું કઈ છે બોલવા માટે? સમજણ આવી જાય સમજણ. ઈ માણસ નથી, ઈ ઢોર છે ઢોર. ઓલા ઢોરાને મારો મારો પીટો ને તો ક્યાંક એને સમજણ આવે, પણ આ એમાંય નથી આવતા. એને કોઈની સમજણ આવવાની જ નથી. તો જ્યારે તારા ભાઈ માટે છોકરી શોધી ત્યારે તને ખબર નહોતી? મતલબ તમારા પરિવારને ખબર નહોતી કે આ છોકરી કેવી છે, એમનું બેકગ્રાઉન્ડ કેવું છે, એમના મમ્મી પપ્પા કેવા છે? આમને જ નક્કી કરી નાખ્યું હતું? આ લગ્ન થતા હોય ને ત્યારે છોકરી હારી જ લાગે, આવું બધું બોલતી ના હોય. અને અમને ખબર હોય કે ઘરમાં આવીને બધો વહીવટી સંભાળી લે, અને વહીવટ આપણે એને દેવાનો છે, નથી દેવાનો એવું નથી. પણ હજી વડીલ જીવતા છે ત્યાં સુધી બધું માથે લઈને તો ન ફરવાનું હોય. હવે બધી લપ મૂકી દે તું, આજ પછી મને ના મળે તો બરાબર. અરે પણ હાજી તું તો કે છે કે આ શહેર છોડીને જવાનું કઈ નક્કી નથી. હા તો નથી જવાના શહેર છોડીને. હા મેં તો- તને કીધું તું ન મળે એટલે. અરે પણ આ શહેરમાં જ રહેવાના હોય તો મળી જ શકીએ ને, શું કામ ના મળી શકીએ? તું તારું રહેવાનું ઠેકાણું બદલી રહી છે, શહેર થોડી બદલી રહી છે. અને કદાચ શહેર પણ બદલી લઈને ત્યાં પણ હું તને મળવા આવીશ. હવે કઈ કેવું તારે? એટલે તું મને મૂકીશ નહીં હે ને? નહીં. જો મારે કેટલો ટાઈમ લાગે ને મને નથી ખબર, હું તને હજી કહી દઉં છું બરાબર. પછી પાછળથી મને ન કહેવા આવતો. હું જાઉં છું. બસ આમ પગ ઉપર પગ ચડાવીને બેહી રહે છે. બાકી એક છે ને પાપડે ભાંગવા નથી તારીથી. બોલી લે, જે બોલવું એ બોલી લે. અત્યારે ભલે પાપડ નથી ભાંગતો, પણ સમય આવશે કાચો પાપડે ભાંગી નાખીશ. તું છે ને મહેરબાની કરીને આવા ડાયલોગો ન લે હોને. થાતું હોય ને હકીકતમાં ઈ બોલાય, નો થાતું હોય ને ઈ નો બોલવા જવાય. અને આ બીજી વાત કે અમે લોકો એક નિર્ણય લીધો છે, ખાલી તને ઈ જણાવવા જ આવી છું. તારો નિર્ણય પછી સાંભળીશ, પહેલાં મારી વાત સાંભળી લે. હું છે ને નમાલો નથી કે નથી તારી ભાભીથી બીતો, પણ આ મજબૂર છું. મજબૂર? હા કઈ વાત માટે તું મજબૂર છો મારા ભાઈ? ઈ તો કે તો શું કરું? ઘર ભાંગી નાખું મારું? તારી ભાભી વાતે ને વાતે મને એમ કહે છે કે હું કહું એમ નહીં કરવા દ્યો તો હું આ ઘર છોડીને જતી રહી. એકવાર એને કાઢ તો ખરા. એનામાં બુદ્ધિ ન આવે તો તું મને કહે છે. એને ખબર પડે કે આવું પરિવાર ને આવો ઘરવાળો ન મળે. બાકી જો આમને આમ રહ્યો ને તો હું એક નહીં આખું ગામ તને નમાલો જ કહેશે. કેમ કે અમે જે નિર્ણય લીધો છે ને એ પછી તો એ 100%ની વાત છે કે ગામ તને ઈ જ મોઢે બોલાવાનું છે. એ વહી જાય પછી શું કરું? મંજીરા વગાડું બેઠો બેઠો અહીંયા? તને કહું છું એ ખબર પડે કે નહીં? એને સબક શીખવાડે એમ કહું છું. આપણે હાવ જવા દેવાની કે છૂટું કરવાની વાત નથી થતી. એ છૂટું કરવાની જ વાત કરે છે. તો તારે સહી દઈ દેવી છે તરત? સાઈન નહીં દેવાની, વાત પતી ગઈ. તું કે એમ જાણે જિંદગી હાલતી છે. જો કઈ વાંધો નહીં મારા ભાઈ. મા બાપે તને મોટો કર્યો ને એ તને નહીં દેખાય. આટલો બધું મોટો દેખાય જ કર્યો છે ને મારી ત્યારે જેમ. તારી બાયડી આ ઘરમાં આવી છે. બાકી ઈ નો આવે તો ને આ ઘરમાં હું દેખાય તને? કેને હું દેખાય? ચાલ બોલ. તો
કર્યો, નોકરીએ ચડાવ્યો, લગ્ન કરાવ્યા, બધું ખબર જ હોય. હે તે બાયડી માટે કરાવ્યા? હું ક્યાં કહું છું, પણ એવી ભટકાણી છો તો હું શું કરું બોલ? એ આપણા હાથમાં હોય છે મારા ભાઈ. આ પહેલેથી બે લાફા મારીને રાખ્યું હોત ને તો આ પરિસ્થિતિ ન ઊભી થાત. પણ હવે વાંધો નહીં, હવે અમારે ક્યાંય બધું જોવાનું રહ્યું. હે હા, હું મમ્મી અને પપ્પા અમે તો આ ઘર છોડીને જઈએ છીએ. એ તમે બે રહ્યો અને જલસા કરો. હા, ઈ જ નિર્ણય હતો અમારો છેલ્લો કે ભાઈ આ ઘરમાં મારા મા બાપને દુઃખ થાય ને, કેમ કે તારામાં તો કાંઈ જીવ જેવું છે ને, તું તો માણસ છો નહીં. મારે છે ને મારા મા બાપની આતડી પડે ને ઈ કામ અહીંયા નથી કરાવવું. અરે પણ તમારે લોકોને હું કેમ ઘર છોડીને જવાની જરૂર છે? કેમ? આ ઘર થોડી અમારું કહેવાય. આ ભીખ માંગવી પડતી હોય અમારે, આમ બે હાથ ફેલાવીને. મારી માએ આવી રીતના ઊભું રહેવું પડતું એનો ખોડો ધરીને, તો એને આ ઘર નો કહેવાય. અમારી માટે ખાલી ને ખાલી આ મકાન છે, એટલું યાદ રાખજો. તમે બે માણાને ઘર બનાવીને હંપીને રહ્યો હો ને, રસ્તાના કાંટા અમે હટાવી દઈએ. હવે ઘર છોડીને જવું ઈ કઈ થોડું વાતનું નિવારણ છે? કઈ કેવી વાત કરે છે તું? તે નિવારણ શું છે ઈ તો કે? કઈક રસ્તો નીકળશે હવે એનો. ક્યારે? આ લગભગ કેટલા સમયથી તું રસ્તો નીકળશે અને ઓલીનો ચીબડો આટલો હતો આટલો ને હવે આટલો થઈ ગયો, તોય રસ્તો તો નીકળ્યો જ નથી હજી. સમય લાગે. કાંટાવાળો રસ્તો હોય ને એને સાફ કરતા સમય લાગે. હે અને એ છે ને તારી ભાભી એના બાપની ઘરે વ્યવહાર કરતી હતી, એટલે અહીંયા એને એમનેમ રહેવું નથી ગમતું, એટલા માટે એને વ્યવહાર આપ્યો છે. આ તો કાંઈ વાંધો નહીં. એના બાપના ઘરે વ્યવહાર કર્યો ને અહીંયા કરવો છે તો અમે થોડી રોકવાના છીએ. આ તમે બે જ માણા સમજો. હવે બે મળીને વ્યવહાર કર્યા કરો. જો કે તારે જ કાંઈ બોલવાના આવે નહીં, તું તો એનો ગુલામ જ છો. એટલે ઈ તને જેમ કે એમ રહે છે. બાકી મારા મા બાપ ઈ કહે ને એમ નહીં રહ્યો. ચોખ્ખું કહી દઉં, એ કમાઈને ઈ રૂપિયા નથી દેતી કે ઈ નથી ખવડાવતી. મારી માં જે આ ઢોળા કરે છે. ખબર જ છે એ નથી કમાવા જતી. હું જાઉં છું, મમ્મી કામ કરે છે, તું કરે છે. હે બધી વાત જાણું જ છું, પણ મને એમ હતું કે આ કંટ્રોલમાં રાખીશ, પણ નહોતી ખબર કે રેતી જેવી છે. જેટલી કંટ્રોલ રાખવા જઈશ ને એટલી હાથમાંથી સરકી જશે. સરકે જ ને. હું કામ ન સરકે? કેમ કે તું સામે રેતી જેવો જ છો. ભાઈ છું હો તારો, એટલે જે કઈ બોલ ને સમજી વિચારીને બોલ. છેલ્લું પહેલું જ છે આપણા બેનું. પછી ક્યાં તો યાર બોલવાનું આવ્યું? હે પછી તારે આમ જો ભાભી યારે બોલવાનું, બે રેતી રમજો ભેગા થઈ. બીજું કઈ આપણે રહ્યું નથી. તમારે બધાને અને બાપાને માની રાખ બને ને ત્યારે આવજો, ટાણે હો ને ત્યારે પહોંચી જાજો. એટલે સદગતિએ ત્યારે તો એનો આત્મા જાય. એટલું લાંબુ બોલવાની કઈ જરૂર નથી વધારે પડતું. હે બહુ બોલી લીધી તું. મને થોડો સમય આપ, બધું બરાબર કરી દઈશ. કીધું ને તને, તો ઘર સમય છોડીને લે. જવાની જરૂર નથી. ઈ તો નહીં બને હો. આજે નહીં બને ને કાલે નહીં બને. હા મોટા ભાઈ તમારું માની અમે આટલું સહન કર્યું. તમને નથી ખબર, તમારે સવારે ઉઠીને કામે જતું રહેવું હોય, રાતા પાણીએ રોડ આવે છે તમારી ભાઈડી અહીંયા. પણ વાંધો નહીં, હવે જ્યારે બધા ઘરના કામ માથે આવશે ને ત્યારે તું એમ કહે ને મને મૂકીને જતી રહે, ઓટોમેટિક જતી રહે મૂકીને. અત્યારે તો અમે કરવા વાળા છીએ ને એટલે વાંધો નથી આવતો. સારું તે આપણી છેલ્લી મુલાકાત, અને હમણાં મમ્મી પપ્પાને તૈયાર કરું છું, ત્યાં સુધીમાં જો રસ્તો તારથી નીકળતો હોય તો કાઢજે. તને પોતાની ધોરાજી ચલાવી છે. અહીંયા હું કઈ નાવડીમાં બેઠો છું ને, કોઈને જોવું નથી. મા બાપ તરફ બોલવા જાઉં ને તો મારું ઘર ભાંગે એમ છે, અને જીવું કે એમ કરું તો મા બાપ ઘર છોડીને જતા રહેશે. પણ હવે છે ને હદ થઈ ગઈ છે. હદ કરી નાખી છે. હવે મા બાપ ઘર છોડીને જાય ને એ પહેલા મારે આનો રસ્તો કંઈક કરવો જ પડશે. જીગો, અહીંયા આય. ફરમાવો. શું બૂમો પાડો છો? શું તમારે જીગુનું આટલું બધી કામ પડ્યું છે કે જીગુ અહીંયા આવ, જીગુ અહીંયા આવ કરવા માંડ્યા? તારે હવે સુધરવાનું છે કે નહીં એ મને કહીશ? હું બગડેલી જ ક્યાં છું, સુધરેલી તો છું. આમ જો એકદમ ફ્રેશ છું ને. એ કીચડમાં પડી હોય અને નાઈને બાથરૂમમાંથી બહાર આવે ને એવી રીતે બગડવાની વાત નથી કરતો, તારા સ્વભાવની વાત કરું છું હું. હે બાપરે, હા જે આ બિલાડું છે એ સિંહ કા થઈ ગયું છે? આ સિંહની જેમ ગર્જના કા કરે, ત્રાડકવા કા માંડ્યા છો? મજબૂર હતો, બાકી સિંહ જ છું. લાગે છે તમારી બેનનો ને તમારા મમ્મીનો માથા ઉપર હાથ ફરી ગયો લાગે છે આજે. જો
છેલ્લી વાર તને કહું છું કે મારા મમ્મી પપ્પા અને મારી બેન સ્વીટી એ લોકોને જે રીતે આ ઘરમાં રહેવું હોય એ રીતે તારે રહેવા દેવાનું હોય તો તું મને કહે. પહેલાં પણ કહ્યું તો ને હજુ પણ કહું છું, એ લોકોને મેં કોઈને દોરડાની જેમ બાંધી નથી રાખ્યા. જેમ ઘરમાં રહેવું એમ રહી શકે છે. ફક્ત એટલું જ કહ્યું છે કે મારી તિજોરીને એક મારા કબાટને હાથ નહીં લગાવવાનો. તો અને ચાવી તો ભૂલે ચૂકે પણ માગવાની નહીં. તારે તારા પપ્પાના ઘરની જ ધોરાજી ચલાવી છે એમ ને મારા ઘરમાં? લે તો રાજી ક્યાં ચલાવું છું? રૂલ્સ રૂલ્સ હા બદલવાના નથી એમ ને? લે એમાં શું રૂલ્સ બદલવાની વાત આવે? રૂલ્સ જે છે એ જ રૂલ્સ રાખવાના હોય ને. પછી- આ પરંપરાગત તો ચાલવું જ જોઈએ બધું. તો પછી તું વાતે ને વાતે મને એક ધમકી મારતી હતી કે તમે મને મારી રીતે આ ઘરમાં નહીં રહેવા દો તો પછી હું મારા પપ્પાને ત્યાં જતી રહીશ, તમને છૂટો આપી દઈશ, આવું બધું કંઈક કહેતી હતી ને? હાસ તો એ તો હું હજુ પણ કહું છું કે તમે મને મારી રીતે નહીં રહેવા દો, જતી રહીશ, ચાલી જઈશ. મારા તમારી આટલી હિંમત? નીકળ મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે. ભાઈ તું બોલતી નહીં. થઈ ગઈ તને શાંતિ? થઈ ગઈ ડોહી તને પણ શાંતિ? અને તમને પણ શાંતિ થઈ ગઈ? હા, એ બધાને શાંતિ આપવા માટે મારે આ પગલું છે ને બહુ જલ્દી ભરવાનું હતું. પણ કહેવાય છે ને કે સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને તો એને ભૂલ્યો ન કહેવાય. આ લાફો છે ને મારે તને ઘણા સમય પહેલા મારવાનો હતો. તો છે ને આજે મારા મા બાપ અને મારી બેન મારું ઘર છોડીને જઈ ન રહી આવો. જોઈ શકે છે તું, આ જવાન જો દીકરો હોવા છતાં મારા મા બાપ આ ઘર છોડીને જાય છે ફક્ત તારા લીધે. મેં નથી કીધું એ લોકોને ઘર છોડીને જવાનું. હા, એમની જાતે જાય છે એટલે તમે મારા ઉપર ખોટો બ્લેમ નહીં કરો. તારે હવે આ ઘરમાં રહેવું હોય ને તો તું રહે, પણ આ તિજોરીની ચાવી છે ને એ મારા મમ્મીના હાથમાં રહેશે. અને તારી ઈચ્છા હોય તો જ આ ઘરમાં રહેજે, નહીં તો તારા ફોનમાં તારા ભાઈનો નંબર નીકળી ગયો હોય ને તો હું ફોન કરી દઉં. વાહ હો, હવે આ માકડને મોઢું આવ્યું લ્યો. આટલા સમય સુધી મારો ભાઈ એમને ચૂપચાપ સહન કરતો હતો ને તો આને એમ જ થતું હતું કે બધે એની જ ધોરાજી હલાવો, મોઢા સીધા રાખ. હા, ભાભી ભાભી કરીને માન દીધું ને ત્યાં સુધી સારું હતું. મારી માને જેમ ફાવે એમ અને ડોહી ડોહી કરે છે હજી. જો બેટા, આપણે છે ને એનું ઘર ભાંગે એવું કાંઈ નથી કરવું. આપણે આપણી ઈચ્છા એથી છે ને જુદા જ રહેવા જતા રહીએ. અરે પણ પપ્પા શું લાગી પડ્યા છો તમે પણ જુદા રહેવા જવું? શું હું તમારો દીકરો છું, મારી એટલી ફરજ નથી? આ તમે મને છે ને જન્મ આપ્યો છે, હે, પાળી પોસીને મોટો કર્યો છે, મારા તમામ સપનાઓ નાનપણમાં પૂરા કર્યા છે અને મેં જે માંગ્યું ને મારી બધી જીદ પૂરી કરી છે. મને ભણાવી ગણાવીને નોકરીએ ચડાવ્યો, હે, આની સાથે લગ્ન કરાવ્યા જે મારે નહોતા કરવા જોઈતા, તો આ સમય ન આવત. તો આ ગડપણમાં મારી ફરજ નથી કે હું તમને લોકોને ખુશી આપું? હે, જો નથી આપી શકતો. બેટા તમારું ઘર ભાંગવા નથી માંગતા અમે લોકો, એટલા માટે અમે આ ઘર છોડીને જઈએ. અરે પણ તેલ પીવા ગયું મારું ઘર ભાંગી જાય તો શું કહેશે લોકો? ઘરવાળી છોડીને જતી રહી જ ને. અરે હું સાંભળી લઈશ, એટલીસ્ટ મારા મા બાપ તો દુઃખી નહીં થાય. અમે એવું ઈચ્છીએ છીએ દીકરા કે હવે બહુ મોડું થઈ ગયું છે, અમને અમારા રસ્તે જવા દે. નહીં પપ્પા, જરાય મોડું નથી થયું. એકદમ બરાબર પરફેક્ટ સમય ઉપર છે ને મેં ફેસલો લીધો છે. આ ઠેલા છે ને તમારા નહીં હોય હવે, એ આના હશે અને ઘર છોડીને જશે તો આ, બીજું કોઈ નહીં. જા, તારે છે ને વ્યવહાર કરવો છે ને તારા પપ્પાના ઘરનો કરજે. ત્યાં કરતી હતી ને વ્યવહાર, જા નીકળ. બેટા રહેવા દે ને, એવું નહીં કર, આપણા ઘરની વહુ છે. અરે પણ હજુ શું તમે આનું ઉપરાણું તાણો છો? શું બાકી મૂક્યું છે તમારા ઉપર અત્યાચાર કરવામાં? હે, અરે તમારે જાત્રાએ જવું છે તો જાત્રાએ જવાની ના. અરે પૈસા હું કમાવા જાઉં છું, નહીં કે એ? કઈ નહીં ને બેટા, ચાલે હવે, રહેવા દે ને. શું કામ ચાલે? એક એ છે બરાબર. આ દર વખતે ઉપરાણા લઈ લઈને જ તે છે ને બગાડો કરી મૂક્યો છે. અને હાલ આપણા થેલા ઉપાડો હવે. ઈ તો નહીં જાય, આપણે જ નીકળી જાય. કહ્યું ને મેં તને સ્વીટી, આ ઘર છોડીને કોઈ જશે તો એ તારી ભાભી, તમે લોકો નહીં. હવે આ મૂંગા ઊભા રહેવાથી છે ને કોઈ મતલબ નથી. હે, જો હું કોઈ નથી કે જે કોઈ ઘર છોડીને જાઉં. બધા જ અહીંયા રહ્યો. રહી વાત વ્યવહાર નહીં ને તો આપી દઉં છું ઘરની ચાવી.
હવે નથી કરવું એટીટ્યુડ થી મારે. નથી જોતું હો અમારે પ્રેમથી દેવું હોય ને તો જ પછી તો આ વડમાં બોલે જો તો જો પપ્પા જીગુ તું વ્યવહાર કરે એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ તું સમજ ઘરમાં જે વસ્તુની જરૂર હોય ને એ વસ્તુની જરૂર હોય જ લાવવું જ પડે અને દુનિયાની દ્રષ્ટિએ છે ને મા બાપને જાત્રા કરાવવી જ પડે અને એની ખુશી માટે છે ને આપણે અહીંયા જીવીએ છીએ હા પણ કહ્યું ને ઘરની ચાવી આપી દઉં છું નથી કરવો મારે વ્યવહાર જેને કરવો હોય એ કરજો આવી રીતે નહીં તારી તો? સ્વેચ્છાએ દેજે પગે બાકી પડી જો કહું કહેતા હોય તો પગે લાગીને કહો હવે હું પગે મારે તને નથી લગાડવી કારણ કે ગમે એમ તોય તું આ ઘરની લક્ષ્મી છું અને લક્ષ્મીને છે ને મારે પગમાં નથી ઝુકાવવી એ તો હાથ ઉપાડી તારું- પહેલા વિચાર કરવો હતો ને કે ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડે કે કાળું ના. ટીલું લાગી જાય ને ઘરની લક્ષ્મી ઉપર ત્યારે બધો જ પગલા ઉપાડવા પડતા હોય છે અને તારું સ્થાન છે ને અહીંયા છે અહીંયા નથી એટલું સમજી લેજે પણ આ તારે સમજવાની જરૂર છે જો ભાભી અમે તમને કોઈ દિવસ ગેર નથી સમજ્યા અત્યાર સુધી તમે અમારી સાથે જેવો વ્યવહાર કર્યો એવો મારા પપ્પાએ મારા મમ્મીએ બધાએ સહન કર્યું બિચારા મારા પપ્પા તો ઘરમાંય નથી રહેતા બહાર ઓલા વડલા નીચે ખાટલો નાખીને બેસી રહે છે તોય તમને આટલો વિચાર ન આવ્યો કે ખૈડાની આતડીઓ ન બળે જો હું પપ્પાને ઘરમાં રહેવા ના નથી પાડતી કે મેં પપ્પાને ક્યારે એવું પણ નથી કહ્યું કે તમે ઘરમાં ન રહો બહારને બહાર બેઠા રહો છતાં પણ મારી ભૂલ હોય તો સોરી માફી માગું છું ચાવી લઈ આવું છું ઘરની આ વસ્તુ છે ને પહેલા કરી હોત ને તો આ આટલાથી નોબત જ ન આવે ફેરામ જો ધક 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 થાય છે આને એમ કે હાચે મૂકીને જતી રહે આને મેં સમજાવ્યું હતું બીજું એકવાર કે જાય એમ જો છે હાડ જો જાય તું પપ્પા કે આવી રીતના એકવાર કરીને તો કદાચ ગાડી પાટા ઉપર આવી જાય આ હિંમત કરીને મેં કહી તો દીધું છે હોય તો નહીં જાય ને કાંઈ નહીં, ગાડી પાટા ઉપર આવી છે અને હવે પાટો પાછો ખડે નહીં ને એ ધ્યાન રાખજો. હવે તો હું આમનામ જ રહે હા બસ. બરાબર ને મમ્મી હાલો હવે આ હવે આમ જુઓ તમે છે ને ઓલા પિયુષ છે ને બાજુવાળો એના મમ્મી બસનું હેન્ડલિંગ કરે છે યાત્રાનું ઉપાડવાના છે તો મેં નામ લખાવી દીધું છે તમારું વાહ હા છે મારો ભાઈ શ્રવણ બહેનો લે તે આ ઠેલા છે ને ભલે પેક કરેલા રહ્યા કાલે સવારમાં જ બસ જવાની છે પણ આના કપડાં કાઢી નાખજો હો ને